નમસ્કાર, જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી ભદ્રેશભાઈ શાહ આયોજિત અને સુરત જૈન મંડળના ઉપક્રમે આજે યાને 17મી ઓગસ્ટ 2022ની સાંજે આપણે પર્યુષણ વ્યાખ્યાનમાળાની ત્રીજી સિઝનના ત્રીજા દિવસે આપનું સૌનું સ્વાગત. આજે આપણી સાથે બે પ્રબુદ્ધ વક્તાઓ જોડાયા છે. ડૉક્ટર શૈલેષભાઈ મહેતા, માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ, અને આચાર્ય ભગવંત નંદ ઘોષ સુરીજરજી મહારાજ સાહેબ, ધ આર્ટ ઓફ ઇટિંગ. આ બે વિષય પર આપણી સમક્ષ એમના વક્તવ્યો આપવાના છે. મિત્રો, સૌથી પહેલા આપ સૌનું હાર્દિક અભિવાદન કરવાના માટે જેમનું આયોજન છે એવા માનનીય ભદ્રેશભાઈ શાહને આપણે વિનંતી કરીએ. ભદ્રેશભાઈ સુરત શહેરના ખૂબ જાણીતા આર્કિટેક્ટ અને બિલ્ડર છે. અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે અને એમના માતાજી વીરમતીબેન અને પિતાજી ફકીરચંદ શાહ સાહેબના નામ પર એમણે જે ટ્રસ્ટ કર્યું છે અને પોતાનું ભદ્રેશ શાહ ફાઉન્ડેશન કર્યું છે, એના દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. સેવાકીય પ્રવૃત્તિઓ સૌથી વધારે થાય છે. યુવાનોને અને સૌને અનેક રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટને માટેનો અવકાશ તેઓ ઊભો કરે છે. તો એવા સુરત જૈન મંડળ વતી શ્રી ભદ્રેશભાઈ શાહનું સ્વાગત કરીએ અને એમને વિનંતી કરીએ કે ભદ્રેશભાઈ, આપ પ્રગટ થાઓ અને સૌ મિત્રોનું આપ હાર્દિક અભિવાદન કરો. આજના વક્તાઓનું પણ આપ સ્વાગત કરો. શ્રી ભદ્રેશભાઈ શાહ. આપણે મહામૂલા નવકાર મંત્ર થી શરૂઆત કરીએ. પછી નંદી ઘોષ સુરીશ્વરજી સાહેબ આપણી સાથે છે, તો એમને 1 મિનિટનું માંગલિક એમની પાસે સાંભળીશું અને પછી તરત જ તમે ડોક્ટર શૈલેષભાઈ મહેતાનો પરિચય આપીને આપણે પ્રોગ્રામ ચાલુ કરીશું. આચાર્ય ભગવંત આપણે ત્યાં શરૂઆતમાં આવ્યા હતા અને હવે 9:30 જ આવવાના છે. એમણે એ દરમિયાનમાં એમના પ્રતિક્રમણની ક્રિયા છે એવી એમણે વાત કરી છે. ઓકે. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજ્જાયાણમ, નમો લોએ સૌશાહૂણમ, એશો પંચનમુક્કારો સૌપાવપણાસણો મંગળાનંચ સૌવેસી પરમં હાવૈ મંગલમ. ઓમ નમો હરિહંતાણમ. પ્રણામ, નમસ્કાર ભાઈઓ અને બહેનો, મિત્રો અને બાળકો, આપ તમામનું ઉષ્માભર્યું અભિવાદન છે. આ ત્રીજા પર્યુષણ વ્યાખ્યાન માળા સુરતની શ્રેણીમાં આજે આપણી વચ્ચે નરેશભાઈએ જણાવ્યું તેવી રીતે બે પ્રબુદ્ધ વક્તાઓ, એક આઈ સર્જન ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટર શૈલેષભાઈ મહેતા વડોદરાથી અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત, વૈજ્ઞાનિક આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ એ અમદાવાદથી આપણને બે અત્યંત મહત્વના એવા વિષયો પર પ્રવચન આપશે. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ત્રીજો દિવસ છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણે 2 દિવસ બહુ જ સરળતાથી અને સફળતાપૂર્વક પસાર કરીને આજે ત્રીજે દિવસમાં પ્રવેશી રહ્યા છીએ પ્રવચનમાળાના. મિત્રો, 100 વર્ષથી અમદાવાદ, મુંબઈ ખાસ કરીને, અને 91 વર્ષથી અમદાવાદમાં આ પ્રવચનમાળાઓ ચાલતી હતી. સુરતમાં સુરતમાં આ પ્રવચનમાળા નહોતી. મિત્રો સાથે બેસીને વિચાર વિમર્શ કરતા સરસ સમય મળી ગયો અમને કોરોનાના બિલકુલ જ વિષમભર્યા જેલવાસમાં રાધર, અને આ
પર્યુષણ વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ શુભ ઓનલાઈન. મિત્રો, આ ઓનલાઈન સિવાય આ સ્પર્ધા કરવી ઘણી અઘરી છે, કારણ કે 16 જેટલા પ્રબુદ્ધ વક્તાઓ કે જેઓ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાંથી આપણી સાથે વિચાર વિમર્શ કરવાના છે, આપણને જે ઉપદેશ આપવાના છે, જ્ઞાનની ગંગા લહેરાવવાના છે, તેમને કદાચ સુરતમાં બોલાવવા અઘરા પડે. આ હંમેશા ડિબેટનો વિષય રહ્યો છે મારો અને મારા મિત્રોનો. અમે પ્રયત્ન કરીશું કે આવતે વર્ષે શું પરિસ્થિતિ છે. આ વર્ષે હજુ કોરોનાના ઓછાયામાંથી આપણે બહાર નથી નીકળ્યા. હજુ ઘણા ગાઈડલાઈન છે, ઘણા સ્ટેટ્સની પણ છે. કદાચ ગુજરાત સરકારે પણ પબ્લિક સ્થળો પર માસ્ક પહેરવાની આપી છે. ફરીથી થોડોક એનો ઉપદ્રવ વધ્યો છે. એવા સંજોગોમાં અમને લાગ્યું કે આ વર્ષે તો કમસે કમ ઓનલાઈન જ લઈએ આપણે પર્યુષણ વ્યાખ્યાનમાળા, અને તેથી આપણે ફરીથી ત્રીજા વર્ષે ઓનલાઈન માળા મળી રહ્યા છીએ. મને આનંદ છે કે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું અદ્ભુત, કદાચ નવાઈ ભર્યું કરી શકાય એવું કવરેજ પેપરો સામે ચાલીને કરી રહ્યા છે. દૈનિક પત્રોમાં 3 કોલમના, અને તે પણ અડધા પાના સુધીની 3 કોલમ કે 4 કોલમની અંદર સમાચાર આવે, એ એક અદ્ભુત વાત છે. અને તેઓ સામે ચાલી અને આ પર્યુષણ માળાના એક દિવસ પતે પછી બીજે દિવસે સવારે એનું રિપોર્ટિંગ માંગતા હોય છે. એટલે આપણે માટે બહુ સરસ અને મજાની વાત છે. આજે આપણી વચ્ચે બહુ જ બધા પ્રબુદ્ધ નાગરિકો, વ્યક્તિઓ પણ હાજર છે. એમાંની હું નોંધ પછી વચ્ચે લઈશ. અત્યારે સમય આપણે વ્યતીત નથી કરવો. એને માટે ખાસ કરીને ડોક્ટર શૈલેષભાઈ મહેતાનો પરિચય આપે તે પહેલા ટૂંકમાં અમારી પ્રવૃત્તિઓ વિશે એકદમ ટૂંકમાં કે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મારા માતૃશ્રીના અને પિતાશ્રીના સન્માનમાં સ્થપાયેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા વીરમતીબેન અને ફકીરચંદ બંને આપણી વચ્ચે નથી. પિતાશ્રી તો 25 વર્ષ પહેલા, બરાબર આ 15મી ફેબ્રુઆરી 25 વર્ષ થશે માતૃશ્રીને થયું છે. 1.5 વર્ષ પહેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એ બિલકુલ મારી બાજુમાં બેઠા હતા. યુટ્યુબમાં દેખાશે તમને. અને બીજી પર્યુષણ માળામાં અને ત્રીજામાં એ આપણી વચ્ચે નથી. એટલે એમના પ્રેરણા અને એમના પ્રોત્સાહનથી સ્થપાયેલા આમાં આ ટ્રસ્ટ દ્વારા અને મારા ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા અમે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્કળ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં સિરમોર સમી છે, સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ કે જે અમે સતત 28 વર્ષથી કરીએ છીએ. 2 થી 3 મહિના એ સ્પર્ધા ચાલે છે. એ સ્પર્ધામાં અનેક સ્પર્ધાઓનો સમાવેશ થયેલો છે, લિટરેચર સાઇડની અને કલ્ચરલ સાઇડની, અને લગભગ 10 થી વધુ સ્પર્ધાઓ અને એના 100 થી વધુ રાઉન્ડ અને એના 500 થી વધુ પ્રાઇઝીસ અમે છેલ્લે દિવસે એક બહુ જ ગ્રાન્ડ એવોર્ડ અને વિનર્સ શોની અંદર એની વહેંચણી કરતા હોઈએ છીએ. તેના પહેલા અમે કરીએ છીએ જૂન જુલાઈમાં સમગ્ર ગુજરાત રાજ્યની યોગા અને યોગા ચેમ્પિયનશિપની સ્પર્ધા. ત્યાર પછી નવરાત્રીમાં નવરાત્રીનો અસલ ગરબો, આપણી સાંસ્કૃતિક ગરબો, એની સ્પર્ધાઓ અમારી 3 ટીમો દરરોજ જે શેરીઓમાં જઈને કરતી હોય છે. ત્યાર પછી કરીએ છીએ અમે રંગોળીનો ટ્રેનિંગ કેમ્પ, રંગોળીની સ્પર્ધા અને રંગોળીનું પ્રદર્શન. એ કરીએ છીએ દિવાળી દરમિયાન. ત્યાર પછી ચોથું હોય છે ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ, કે જે છેલ્લા 28 વર્ષમાંથી 25 વર્ષ સુધી એ સમગ્ર દક્ષિણ ગુજરાત પૂરતું મર્યાદિત રહ્યું. પરંતુ ત્યાર પછી ઇન્ટરનેશનલી, એટલે કે પૂરા વિશ્વની અંદર છેલ્લા 3 વર્ષથી એના સ્પર્ધકો આવી રહ્યા છે. અને ત્યાર પછી છેલ્લે અમે ધ સુપર સ્પીકર ધ સમર કેમ્પ કરીએ છીએ. આ સ્પર્ધાઓમાં અમે 4 વિભાગો હોય છે: પ્રાથમિક શાળાનો વિભાગ, સેકન્ડરી હાયર સેકન્ડરીનો વિભાગ, કોલેજ અને આપણે ઓપન વિભાગ, એટલે કે એમાં શિક્ષકો અને કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે એવી બધી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. આ એક બહુ જ સફળ ચાલતી આ સ્પર્ધાની પ્રેરણા લઈ અને અમે પર્યુષણ વ્યાખ્યાનમાળા જે આ શરૂ કરી તેની સાથે સાથે જ જૈન ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ પણ ચાલુ કરી છે, કે જે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આગલા અઠવાડિયામાં સંપૂર્ણ થઈ. તેમાં સ્તવન, ક્વિઝ, ઇલોક્યુશન કોમ્પિટિશન અને પુસ્તક સ્પર્ધા, અને આ વર્ષે ઉમેરાઈ નિબંધ સ્પર્ધા. આમ 5 સ્પર્ધાઓ એ થતી હોય છે આગલા વીકમાં. ત્યાર પછી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે સાથે અમારે ગોપીપુરા હેરિટેજ વોક, ગોપીપુરા જે સુરતનો એરિયા છે
તેમાં 100 થી 1000 વર્ષ જૂનું સ્થાપત્ય વિરાયેલું પડ્યું છે. કારીગીરી, આપણે કળા, કારીગીરી, આર્ટ, કલ્ચર અને એન્જિનિયરિંગનો એ એક ખજાનો છે. એની માહિતી આપવા માટે, એનો ઇતિહાસ આપવા માટે, જૈન ધર્મ વિશે અને ત્યાંના લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો વિશે લોકોને માહિતી આપવા માટે અમે દર મહિને એક હેરિટેજ વોક કરીએ છીએ ગોપીપુરા. અને ત્યારબાદ અમે સાથે સાથે છેલ્લા કેટલાક વખતથી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે ગયા વર્ષથી માતૃશ્રીના અવસાન પછી અમે લીધેલા સંકલ્પ પ્રમાણે શ્રી મહાવીર વીર પ્રીતિ મહાવીર એનિમલ કેર સેન્ટર, કે જ્યાં કોઈ પણ પશુ પક્ષીને, ઘાયલ પશુ પક્ષીને અમે સમગ્ર સુરતમાંથી કોલ મળે અને અમારી જગ્યા પર અમારી એમ્બ્યુલન્સ દ્વારા લાવીને ત્યાં એને ઓપરેશન કે એની જે પણ દવા દારૂની જરૂર હોય તે કરીને ત્યાં સુધી એને અમારા જુદા જુદા પેરાઓમાં, એટલે કે ઓપન અને ક્લોઝડ એન્ક્લોઝર્સમાં રાખી અને સારા થઈ એમને પાછા એમની જગ્યાએ મુક્ત કરતા હોઈએ છીએ. આમ અમારી વિવિધ પ્રવૃત્તિ હોય છે અને અમારો ઉદ્દેશ્ય આ પર્યુષણ માળા દ્વારા આવી સરસ કામગીરી કરતી સંસ્થાઓ માટે અમે કોઈ પણ પ્રકારે એમને સદ્ધર થાય એમને તેવા પણ પ્રયત્ન કરતા રહીએ છીએ. અને અમારી એ કાયમની પહેલ છે કે આ પર્યુષણ માળા દ્વારા જે કંઈ રકમ ઉત્પન્ન થાય અથવા તો જે કંઈ આવે તે આવી સંસ્થાઓને અમે આપતા હોઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર છે. આ ટૂંક પરિચય છે. આપને છેલ્લે જે કંઈ જરૂર હશે તે આપણે વાતો કરીશું. તમે મને કંઈ પૂછી શકો છો. હું નરેશભાઈને વિનંતી કરીશ કે નરેશભાઈ એટલે સુરતના એક જબરજસ્ત જાણીતા આર્ટ, કલ્ચર અને લિટરેચરના એક બહુ એમ્બેસેડર જેવા કહી શકાય એવી વ્યક્તિ છે. સાથે સાથે નાટકના એક્ટર, તો ડિરેક્ટર, રાઇટર સુદ્ધા છે. અનેક નાટ્ય જગત ઉપરાંત ફિલ્મ જગતના એ એન્સાઇક્લોપીડિયા છે, એમ કહું તો ખોટું નથી, સુરતના. એવા નરેશભાઈ આપની વચ્ચે છે અને જ્યારે એ હોય ત્યારે અમે નચિંત હોઈએ છીએ. નરેશભાઈ, આપને વિનંતી કે આપ હવે શરૂ કરાવો તરત જ. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. તો મિત્રો, ભદ્રેશભાઈએ જણાવ્યું તે પ્રમાણે આજે આપણી સાથે બે વક્તા છે. ડોક્ટર શૈલેષભાઈ મહેતા સાહેબ, જેઓ આંખના રોગોના નિષ્ણાત છે. તેઓ વડોદરાથી આપણી સાથે જોડાયા છે. શૈલેષ સરને આપણે માઇક્રોફોન આપીએ, એમના આમંત્રણ આપીએ તે પહેલા એમનો એક નાનકડો બાયોડેટા આપણે જોઈ લઈએ. ડોક્ટર શૈલેષ મહેતા, આપ MBBS, DO, MS આંખના સર્જન છો. આપ વડોદરાથી જ, અને વ્યવસાયિક રૂપે આપે 1988 થી વડોદરા ખાતેની હોસ્પિટલમાં આંખની પ્રેક્ટિસ, આંખના રોગોના એક્સપર્ટ તરીકેની તેઓ આપી રહ્યા છે સેવાઓ. આપ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વડોદરાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છો. 1974 થી 81 દરમિયાન જૈન વિદ્વાન રસ ધરાવતા અને તમામ પાસાઓનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા એક ચિંતક રૂપે આપણે ડોક્ટર સાહેબને જોઈ શકીએ. વિતરાગ વિજ્ઞાન એટલે કે તીર્થંકરો દ્વારા પ્રગટ થયેલું વિજ્ઞાન, અને તેમાં 1977માં તેમને આત્મ સાક્ષાત્કારની દ્રષ્ટિથી તેઓ આશીર્વાદ પામ્યા અને લાંબા બ્રહ્મચર્યનું આપે પાલન કર્યું છે. વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા અને ખાસ કરીને યુવાનો સાથેના વિચારના માટે આપ ખૂબ જાણીતા છો. અનેક પ્રકારની પ્રશ્નોત્તરી દ્વારા તેઓ યુવાનોને હંમેશા કાળજીપૂર્વકનું માર્ગદર્શન આપતા હોય છે. આપ જાણીતા વક્તા છો. નેશનલ લેવલના આપે અનેક વિવિધ વાર્તાલાપો આપ્યા છે. આપે ખૂબ પ્રવાસ કર્યો છે અને પ્રવચનો અને વાટાઘાટો એમણે કરી છે. ખાસ કરીને અમેરિકાના હ્યુસ્ટનનું જૈન કેન્દ્ર, ડેટ્રોઇટનું જૈન કેન્દ્ર, ઇંગ્લેન્ડમાં જૈન સેન્ટર લંડન, લેસ્ટર અને માન્ચેસ્ટર જૈન કેન્દ્ર, તે ઉપરાંત દુબઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ખાતે તેમણે ફોરમના કાર્યક્રમો કર્યા છે. 2018માં આપે યુકેની મુલાકાત પણ લીધી અને લંડનમાં આપે ન્યૂ વણિક એસોસિએશન, સાઉથ લંડન વણિક એસોસિએશન, જૈન નેટવર્ક, લંડન લિસેસ્ટર જૈન સેન્ટર અને મેન્ચેસ્ટર જૈન સમાજની સાથે અનેક વાટાઘાટો કરી છે. આપે વિતરાગની દ્રષ્ટિએ પરમ સુખનો વૈભવ, નવી દ્રષ્ટિ, એ જ પુસ્તકનું હિન્દી રૂપ નઈ દ્રષ્ટિ, નયા વિશ્વ, અને અંગ્રેજીમાં ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ હોલિસ્ટિક ઇનર સાયન્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ લિવિંગ, આ એમના પુસ્તકો છે. આપ ચિંતક છો, લેખક છો, ખૂબ સારા વક્તા છો
અને વિષયને ખૂબ ઊંડાણપૂર્વક રજૂ કરવાની આપ માહિર છો. એમણે અનેક સન્માનો એમને મળ્યા છે, અનેક ઇવેન્ટ્સની સાથે તેઓ સંકળાયા છે. રાધર એ ઇવેન્ટ્સનું સર્જન તેઓ કરતા હોય છે. ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના ઇવેન્ટ્સ દ્વારા તેઓ હંમેશા લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોય છે. એવા માનનીય ડૉક્ટર શૈલેષ મહેતા સાહેબને સ્પોટલાઇટ પર મૂકતા આપણે આનંદ અનુભવીએ છીએ. ડૉક્ટર સાહેબ, પ્રણામ અને આપનું હાર્દિક અભિવાદન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સર, અમે આપને સાંભળવા માટે આતુર છીએ. તો આજે આપણે એક અદ્ભુત સફર કરીએ, માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ. તો શરૂ કરતા પહેલા આ વિતરાગ યાત્રામાં વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી પરમાત્માને વંદન કરીએ, એમની પરિષદામાં અહીંથી ભાવવંદન પહોંચાડીએ અને જેમનું શાસન છે પ્રભુ મહાવીરને વંદન કરીને શરૂઆત કરીએ. ભદ્રેશભાઈ, મને ખૂબ આનંદ થાય છે કે હવે લોકો સિમંદર સ્વામીને વધુ ને વધુ ઓળખવા માંડ્યા છે અને જેટલું સિમંદર સ્વામીનું અહીં ઓળખાણ થશે, એમની ભાવ પૂજા, અર્ચન, આરતી થશે, એટલું હિન્દુસ્તાનનું ને આપણા સૌનું કલ્યાણ સહેજાસહેજ થશે. હવે તીર્થંકર ભગવંતો એ બ્રહ્માંડના સૌથી મોટા વૈજ્ઞાનિકો છે અને આપણે જોઈશું કે એમણે લોકાલોકનું વિજ્ઞાન, જીવન અને બધા જ પાસાઓનું વિજ્ઞાન કેવી રીતે એમના જ્ઞાનમાં ખુલ્લું થયું અને માનવજાતના સર્વાંગી હિત માટે કેવી રીતે એમણે ખુલ્લું કર્યું. તો શરૂઆત કરતા હું વ્યવહાર દ્રષ્ટિથી સૌ ગુરુજનો, આજે આપણી સાથે નંદીશ્વર સુરીશ્વરજી હાજર છે, પહેલે દિવસે મોક્ષાનંદજી હતા, અને બસ સૌ ગુરુદેવોને વંદન કરું. આપ સૌ મિત્રો અને જિજ્ઞાસુ ભવ્ય આત્માઓને પણ વંદન કરું. એ વ્યવહાર દ્રષ્ટિથી, પણ નિશ્ચય દ્રષ્ટિથી એટલે કે રિયલ વ્યૂ પોઈન્ટથી હું આપ સૌની અંદર રહેલા શુદ્ધ ચેતન આત્મ સ્વરૂપ કે જે મૂળ તત્વ સ્વભાવથી અને એના મૂળ ગુણધર્મોએ કરીને મહાવીર જેવું જ છે, ઋષભદેવ જેવું છે, શ્રી કૃષ્ણ જેવું છે, એવા શુદ્ધ આત્મ સ્વરૂપને વંદન કરું છું. અને એ કરતા આપણે સૌ એક જ છીએ એવા એકાત્મ ભાવ સાથે આગળ વધીએ. તો માનવ જીવન એ અદ્ભુત પ્રયોગ. તમને આ શબ્દો કે ટાઇટલ સાંભળીને કે વાંચીને થોડીક નવાઈ પણ લાગી હશે કે માનવ જીવનને પ્રયોગ કેવી રીતે ગણવો, પરંતુ આપણે આગળ જોઈએ તો કે માનવ જીવન એ બ્રહ્માંડનો નિરંતર ચાલતો એક અદ્ભુત પ્રયોગ છે. અને જ્યારે પ્રયોગની વાત આપણે કરીએ તો બે પાસા હોય, પ્રયોગ અને કરનારો એટલે કે પ્રયોગી. તો પછી અહીંયા પ્રયોગનો ભાગ કયો છે અને પ્રયોગી કોણ છે? તો કે આ મન, વાણી, કાયા, અંદર ચાલતી બધી પ્રોસેસીસ અને અંતરના સંયોગો, બહારના સંયોગો, કુદરત, કુદરતનું સંચાલન, નિયમો અને નિયમન, એ આખો પ્રયોગનો ભાગ છે. અને એમાં હું છું, હું જે રીતે અંદરથી છું, જે રીતે હું છું, એ આખો પ્રયોગી છે. અને પ્રયોગમાં આપણે આગળ જોશું કે કેવી રીતે તત્ક્ષણ એના પરિણામોમાં ફેરફાર થાય છે. તો કે હું પોતે એ પ્રયોગી છે. હવે બીજી વાત કે આ નરેશભાઈને ત્યાં આપણે પહોંચ્યા હોઈએ અને ઘારી સુંદર બનાવતા હોય કોઈ કારીગર, તો એ ઘારી બનાવવાનો પ્રયોગ એટલે એની બધી સામગ્રીને પ્રોસેસ જુદી હોય અને બનાવનારો હંમેશા જુદો હોય. એવી રીતે જીવનના પ્રયોગમાં પ્રયોગ જુદો છે અને પ્રયોગી બે ભિન્ન છે. અને જ્યારે પ્રયોગ અને પ્રયોગીની વાત કરીએ એટલે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકતા સાથે જોડાયેલી જ હોય. તો આપણે પ્રયોગની જ્યારે વાત કરીએ, વિજ્ઞાનનો કોઈ પણ પ્રયોગ હોય, જો એ પ્રયોગના ફંડામેન્ટલ્સ એટલે કે એના મૂળભૂત સિદ્ધાંતો, એની મૂળ સત્યની સમજ મને હશે તો ઓછી મહેનતે કે વગર મહેનતે ધાર્યું પરિણામ મળશે. પણ જો એ પ્રયોગના ફંડામેન્ટલ્સ, એના સિદ્ધાંતો, એની મૂળભૂત સમજ મારી પાસે નહીં હોય તો ગમે તેટલી મહેનત કરવા છતાં પરિણામ તો નહીં આવે, પણ કંઈક ઊંધા જ ધડાકા થશે. એટલે કે પહેલી વાત જરૂરી છે પ્રયોગની સમજ, એના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન કે એનું સમજ. જ્ઞાની પુરુષ તો બે જ શબ્દ કહે છે કે જો સમજણ અવળી હશે
તો બધા જ સ્ટેશન ઊંધા આવશે. દુઃખ, ક્લેશ, મતભેદ, મનભેદ, અથડામણો, ઘર્ષણો, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, કર્મ બંધનો, 4 ગતિના ચક્રાવા, જેટલા પણ સ્ટેશનો પણ બધા ઊંધી દિશાના આવશે. જો સમજણ સવડી થશે તો બધા જ સ્ટેશનો સીધા આવશે. સુખી સુસંવાદિત જીવન, ધર્મ ધ્યાન, આગળ શુક્લ ધ્યાન, કર્મ હળવા થવા, કર્મ મુક્તિ ને છેવટની મુક્તિ. એટલે કે પહેલી જરૂરી છે પ્રયોગની સમજ. હવે પ્રયોગની સમજ આવ્યા પછી પ્રયોગની રીત આવશે, એપ્લિકેશન આવશે. હવે હું નાનપણમાં માનો કે મારી મમ્મીએ મને બધી સામગ્રી આપી કે બેટા આમ નાખજે ને હલાવજે એટલે શીરો થઈ જશે. હવે મને એમ લાગ્યું કે આ ખાંડ જાડી છે, મીઠું જરાક પાતળું છે, કદાચ એનાથી વધારે સારું થઈ જાય તો શું થાય? તો કે કંસાર કરવા ગયા અને થઈ ગઈ થૂલી. એટલે કે પ્રયોગની સમજણ પછી પ્રયોગની રીત, અને અહીંયા આપણા જીવન પ્રયોગમાં, આપણા લેબોરેટરીમાં એપ્લિકેશન કહીએ છીએ, અહીંયા આપણે જાગૃતિ અને પુરુષાર્થનો ભાગ આવશે કે જે સમજ મને પ્રાપ્ત થાય છે એમાં જાગૃતપણે હું કેવી રીતે મારા જીવનમાં વાપરું. અને ત્રીજી વસ્તુ કે પરિણામ. ભદ્રેશભાઈ ને નરેશભાઈ તો તરત મને પૂછશે કે સાહેબ પરિણામ તો બતાડો, અને પરિણામ કેવી રીતે મૂલાવવા? તો કે છે કે જીવન પ્રયોગમાં આપણે 4 મુખ્ય વસ્તુને પરિણામના માપદંડ તરીકે લઈએ. પહેલું, વ્યવહારમાં રોજબરોજનો જે મારું જીવન છે, વ્યવહાર જીવન છે, તો કે સુખી સુસંવાદિત હકારાત્મક અને અર્થપૂર્ણ જીવન, એટલે કે હેપી, હાર્મોનિયસ, મિનિંગફુલ એન્ડ પોઝિટિવ લિવિંગ થાય તો મારે સમજવું કે હું મારી ગાડી કંઈક સાચા પાટે ચાલી રહી છે. હું નીકળ્યો તો મુંબઈ જવા, પણ જો દાહોદ રતલામાં આવે તો મારે સમજવું જોઈએ કે આ કંઈક ગાડી ઊંધા પાટે ચાલી રહી છે. આગળ વધીએ, ધ્યાનની વાત આજે આખું વિશ્વ કરે છે. પ્રભુ મહાવીરે જે કહ્યું કે દરેક જીવ પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ ધ્યાનમાં અવશ્ય હોય છે. ધ્યાન એ સહજ ચાલતી આંતરિક આપણી અવસ્થા છે, સ્ટેટ ઓફ બીઈંગ છે. તો કે છે કે મારું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ધીમે ધીમે ઓછું થતું જાય અને બંધ થાય, ધર્મ ધ્યાન વધે અને છેવટે મને શુક્લ ધ્યાન પ્રાપ્ત થાય. એ પ્રયોગનું બીજું પરિણામ છે. પ્રયોગનું ત્રીજું પરિણામ કયું છે? તો કે મારા જે આંતરિક શત્રુઓ છે, જેને વેદાંતે ષડ રીપુ કીધું અને જૈનોએ 6 કશાય કીધું, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ, એ પહેલા મંદ થાય, એટલે કે કંટ્રોલેબલ થાય, અને ત્યાંથી માર્ગની શરૂઆત છે અને નિર્મૂળ થાય છે. ત્યાં પ્રભુ મહાવીર ઉભા છે, અથવા તો માર્ગ પૂરો થાય છે. ત્રીજું પરિણામ. ચોથું પરિણામ કે મારું પોતાનું જે મૂળભૂત સ્વરૂપ છે, ખજાનો તો અંદર જ પડ્યો છે, કસ્તુરી મૃગમાહી કે છે, પણ શોધે છે બહાર. તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ વાળું મારું જે મૂળ સ્વરૂપ છે એની મને પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ પ્રાપ્ત થાય. સમ્યક દ્રષ્ટિ જેને શાસ્ત્રમાં કીધી છે, ત્યાંથી મુક્તિનો માર્ગ ચાલુ થાય. તો આ ચાલો આપણે આગળ વધીએ. તો પ્રયોગના મુખ્ય 2 પ્રકારે પ્રયોગ ચાલી રહ્યો છે મનુષ્ય માત્રને માટે. એક, હું શૈલેષ છું, પછી આગળ બધું લાગે, હું ઓપ્થેલ્મોલોજીસ્ટ છું, સિનિયર છું, આનો દીકરો છું, આનો પિતા છું, આનો મિત્ર છું. આ મારું છે, આ દેહ એ મારો છે. દેહ એકલો નહીં, મન, વાણી, કાયા, તે જ હું છું, હું જ શૈલેષ. એટલે કે આ બધું મારું છે અને એની સાથે હું કરું છું એ જોડાયેલું જ હોય. તો કે આખું જગત સામાન્યપણે બધા જ મનુષ્યો આ માન્યતામાં કે બિલીફમાં છે. હવે ભગવાન શું કહે છે? તો કે ભગવાન કહે છે કે અમે તો આને અજ્ઞાન કહીએ છીએ. તો કે આટલું બધું મેં જ્ઞાન મેળવ્યું આખા વિશ્વનું, તમે એને અજ્ઞાન કહો છો, કેમ? ચાલો આગળ જોશું. એટલે ભગવાને એને અજ્ઞાન કહ્યું, મિથ્યા દ્રષ્ટિ કહ્યું, દેહાધ્યાસ, દેહમાં જ હું, આત્મબુદ્ધિ એનું નામ દેહાધ્યાસ, અથવા તો કર્તાપદનો અહમ, એ બધું આ માન્યતા સાથે જોડાયેલું જ હોય. પરિણામ શું આવે? તો કે અત્યારે પણ અંદર આકુળતા આવે, આકુળતા બંધ ના થાય, નિરાકુળતા પ્રાપ્ત ના થાય, ભય જાય નહીં. ને આ સ્વસ્તિકને જો આપણે 4 ગતિનું સિમ્બોલ માનીએ તો મનુષ્ય ગતિ, તિર્યંશ ગતિ, નર્ક ગતિ કે દેવ ગતિ, પણ 4ની બહાર નીકળી શકે નહીં. હવે જે લોકો અભ્યાસુઓ છે, આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં પણ ઘણા બધા ખૂબ ઊંડા અભ્યાસો છે, ને બીજા ઘણા પણ હશે જે આને સાંભળશે કે જોશે. એટલે મેં અહીંયા સંદર્ભ તરીકે ક્યાંક ક્યાંક થોડુંક મૂક્યું છે કે સમણ સુત્તમની જે પુસ્તિકા છે, મોટા ભાગના આપણે જાણીએ છીએ કે વિનોબા ભાવે બધાને ભેગા કરી, બધા જ ફિરકાના આચાર્યોને કહ્યું કે મહાવીરના મૂળ મર્મને
તમે સામાન્યપણે બધા જ સ્વીકારે અવિરોધાભાસ રીતે રજૂ કરો એ પુસ્તક થયું સમણ સુત્તમ. એમાં 69મી ગાથા જોશો તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ આત્મા દેહ અને આત્માને એક જ માને છે, અને બહિરાત્મ દશા છે. આત્માની 3 દશા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે પ્રયોગનો બીજો પ્રકાર તો કે હું કોણ છું, એટલે કે મારું મૂળ સ્વરૂપ શું છે ને કરે છે કોણ, એ જ્યારે જાણે તો પછી એનો આખી દિશા અને દશા બદલાય. એટલે કે હું વ્યવહારથી શૈલેષ છું, વ્યવહારથી હું આંખનો ડોક્ટર છું, વ્યવહારથી કોઈનો પુત્ર છું ને કોઈનો પિતા છું, પણ નિશ્ચય નહીંથી એટલે કે રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. કરે છે કોણ, તો કે વ્યવહાર નહીંથી હું કરતા છું, પણ નિશ્ચય નહીંથી મારા મૂળ સ્વભાવે કરીને હું અકર્તા છું. અને કરે છે કોણ ને થાય છે કેવી રીતે, પાછી હજી આપણે આગળ વિગતે જોઈશું. શાસ્ત્રની ભાષામાં ને સમ્યક દ્રષ્ટિ અને સાદી ભાષામાં રાઈટ બિલીફ અથવા રાઈટ વિઝન કહેવામાં આવે છે. એ પ્રાપ્ત થયા પછી આખો પ્રયોગ બદલાઈ જાય છે અને મુક્તિગામી થાય છે. એટલે બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશામાં પ્રવેશ થાય. અને આ સમણ સુત્તમની 178 અને 181 ગાથા જોશો તો એ કહે છે કે બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશામાં આવવું અને અંતરાત્મ દશા પ્રાપ્ત કરીને પરમાત્માની ભજના કરવી એ આખો સાધકનો પ્રયોગનો મૂળ માર્ગ છે. એટલે કે 4થા ગુણસ્થાનકથી 13મા સુધીની યાત્રા. પહેલા 3 ગુણસ્થાનક હતા અને આ બીજી પ્રયોગની જ્યારે બદલાય છે ત્યારે 4થાથી 13માની યાત્રા કરે છે. હવે આપણામાંથી ઘણાએ સાંભળ્યું છે વર્તે નિજ સ્વભાવનું, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, કોઈ કહ્યું છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મનો, નહીં ભોગતા તું તેહનો. અને આ જ વસ્તુ સમણ સુત્તમમાં આ નીચે મેન્શન કર્યું છે કે 79, 177, 191, 217, 218, 254 અને 255 ગાથામાં ખૂબ સુંદર, સરળ અને સચોટ ભાષામાં મહાવીરના મૂળ મર્મ તરીકે દર્શાવ્યું છે. હવે વિતરાગ વિજ્ઞાન અને આંતરવિજ્ઞાન આ પ્રયોગની જે વાત કરી રહ્યા છે તો કે વિતરાગો 24 તીર્થંકરો જે રાગ દ્વેષથી મુક્ત થયા, તો એમણે જે આ વિજ્ઞાન ખુલ્લું કર્યું અને આપણે અનુભવ કરી શકીએ છીએ તો કે હું મારા મન વાણી કાયા અંદર ને બહારના સંયોગો, મેં કહ્યું કુદરતના નિયમો અને સંચાલનનું વિજ્ઞાન છે. ખાસ તો આત્મા અને અનાત્મા, જીવ અને અજીવ જેને કહેવામાં આવે છે, ચેતન અને જડ, પુરુષ અને ગીતા કે છે પુરુષ અને પ્રકૃતિ, એનું વિજ્ઞાન છે. કર્મ આપણે હિન્દુસ્તાનનો નાનો બાળક ગળથુથીમાંથી કર્મ શબ્દ સાંભળે છે ને છેક સુધી, પણ કર્મ એટલે શું, કર્મ ક્યાં બંધાય છે, કેવી રીતે છૂટે છે, બીજ ક્યાં પડે છે, ફળ કેવી રીતે આવે છે, તો કે એ કર્મનું આખું વિજ્ઞાન બંધ અને નિર્જરાનું આમાં સમાય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થની વાતો કેટલાય વિદ્વાનો કરતા હશે, પણ હજી મારી ગૂંચો કે મૂંઝવણો મટતી નથી કે કેટલો ભાગ પ્રારબ્ધનો પ્રારબ્ધ ચલાવે છે કે પુરુષાર્થ મારે કરવાનો છે કે બેનું સંમેલન છે કે શું છે. અને અંતરમાં મન અને અંતસ્કરણ, ગયા વર્ષે આપણે આપણું આંતરવિશ્વમાં વાત કરી હતી, વાણીનું વિજ્ઞાન. અને ટૂંકી વાત, રોજના દૈનિક વ્યવહારમાં સુખી સુસંવાદિત જીવન પ્રાપ્ત થાય ત્યાંથી માંડીને ઠેઠ કેવળ જ્ઞાન સુધીનું આખું અજવાળું આ વિતરાગ વિજ્ઞાનમાં કે આંતરવિજ્ઞાનમાં સમાયું છે. પ્રભુ મહાવીર દીક્ષા મંત્ર આપતા હતા ત્યારે 2 જ વાત કરતા હતા, એક બાજુ હું ને એક બાજુ સંયોગો. આ બાજુ હું છે, આ બાજુ સંયોગો છે, વચ્ચે દ્રષ્ટિ, સમજ અને માન્યતા છે. અને આપણે વાત કરીએ એમ અવળી હોય તો દુઃખ અને ક્લેશ, સવડું હોય તો સુખ અને મુક્તિ. આપણે છેલ્લા 2 પર્યુષણમાં સહેજ યાદ કરીએ તો કેટલીક વ્યવહારની વાત કરી હતી કે નવી દ્રષ્ટિ એક પહેલા વર્ષે કર્યું અને બીજા વર્ષે આપણું આંતરવિશ્વ, સુખની દુકાન આપણે ખોલેલી સુરતમાં. ઘારીની અને લોચાની તો દુકાનો બહુ છે, પણ ભદ્રેશભાઈએ સુખની દુકાન ખોલી છે, નરેશભાઈએ ખોલી છે. કેવી રીતે ખોલવું, ઓબ્લાઇઝિંગ અથવા હેલ્પિંગ એટલે કે યોગ ઉપયોગ, પરોપકારની વાત કરેલી અને એક રહસ્યની વાત કરેલી કે મારા મન વાણી કાયા બીજાને સુખ આપતા પહેલા મને આપે છે, બીજાને દુઃખ આપતા પહેલા મને થાય છે. એટલે કે મને પહેલી અસર થાય છે. જગત આપણો જ પડઘો છે, ઘર જીતવાનું છે, જગત જીતવાની જરૂર નથી. પતિ પત્નીએ કેવી રીતે રહેવું, તો કે શ્રેષ્ઠ મિત્ર. હવે આ બધી વાત પછી આપણે આગળ વધીએ અને આમાં આપણે રોજબરોજના જીવનમાં આપણને ઉપયોગી થાય, ટ્રાન્સફોર્મેશનલ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન તરીકે કામ લાગે એવી સરળ સમજની પણ વાત કરશું. અને જે વિજ્ઞાન પ્રયોગના ઊંડા રહસ્યો છે, સિક્રેટ ઓફ સિક્રેટ્સ,
કેટલાકે રોન્ડા બાયરનની ઓસ્ટ્રેલિયન ઓથરની બુક વાંચે છે સિક્રેટ. એમાં કેટલીક હદ સુધી પહોંચ્યા લોકો વિશ્વમાં બધાને પૂછીને. આપણે સિક્રેટ ઓફ સિક્રેટ્સ જે પ્રભુએ ખુલ્લા કર્યા છે એની વાત કરીશું. હવે હકારાત્મક દ્રષ્ટિ, તો શું સંજોગો એકલા આપણને સુખ દુઃખ સફળતા કે નિષ્ફળતા આપતા હશે? ભદ્રેશભાઈ બહુ જ્વલંત ઉદાહરણ છે, હું ખુલ્લું નથી કરતો, પણ કેટલી બધી વિપરીતતાઓ વચ્ચે પણ એમણે આ જે પોઝિટિવિટીનું જ્વલંત ઉદાહરણ છે, તો કે ના, સંજોગો એકલા આપણને સુખ કે દુઃખ આપતા નથી. એને જોવાની જે આપણી દ્રષ્ટિ છે, હું તો આંખનો ડોક્ટર છું એટલે મને બધી રીતે આંખ ગમે, બાહ્ય અને આંતર, તો કે એ મુખ્યત્વે તે આપે છે. અવળી સમજણની વાત કરી અને સવળી સમજણની વાત કરી. હવે આમાંય શ્રેણીઓ છે. પોઝિટિવ વિઝન એટલે કે હકારાત્મક દ્રષ્ટિ, આગળ વધીએ એટલે યથાર્થ દ્રષ્ટિ, એનાથી આગળ આપણે વધીએ તો સમ્યક દ્રષ્ટિ, એનાથી આગળ જઈએ તો વિતરાગ દ્રષ્ટિ, અને છેલ્લે તત્વદ્રષ્ટિ. એ આપણે યાત્રામાં પ્રયોગમાં શ્રેણીઓના પગથિયા ચડતા જઈ શકીએ છીએ. હકારાત્મક દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે વિતરાગ વિજ્ઞાન આધારિત વ્યવહારની સમજણો એટલે કે રિલેટિવ ભાગની સમજણો જેમ જેમ આપણને મળતી જાય એમ આપણી દ્રષ્ટિ હકારાત્મક આપોઆપ થતી જાય છે. યથાર્થ દ્રષ્ટિ, તો કે આ વિતરાગ વિજ્ઞાન કુદરતના સિદ્ધાંતો એક્ઝેક્ટલી જાણે છે, એટલે દરેક હેપનિંગ્સ પાછળ અંદર ને બહાર એને દ્રષ્ટિ યથાર્થ થતી જાય છે. સમ્યક દ્રષ્ટિ, રાઈટ બિલીફ, તો કે હું કોણ છું, આત્મા અથવા બ્રહ્મને જાણે, એટલે સમ્યક દ્રષ્ટિમાં પ્રવેશ થયો. અને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત સાધક આંતર સાધના કરતો આગળ વધે, એટલે એના પરિણામ સ્વરૂપે એને વિતરાગ દ્રષ્ટિ અને છેલ્લે તત્વદ્રષ્ટિ સુધીનો એટલે કે કેવળ જ્ઞાન સુધીનો માર્ગ ખુલ્લો થાય તેમ છે. આપણે જે કંઈ વાત કરશું એમાં ક્યાંક ને ક્યાંક આ બધી જુદી જુદી રીતે વણાયેલી હશે. હવે પોઝિટિવ દ્રષ્ટિનું ભગવાન મહાવીરનું ઉદાહરણ આપણે જો જોઈએ તો એમ કહે છે કે પ્રભુ મહાવીર પોતાના સાધુઓને સમજાવતા, વાતો કરતા, ત્યારે પૂછતા કે તમે ગોચરી લેવા જશો અને કોઈ કદાચ ગોચરી નહીં આપે તો તમારા કેવા આંતર પરિણામ રહેશે, શું સમજ રાખશો? તો કે કોઈ વાંધો નહીં પ્રભુ, અમે એમ રાખશું ગોચરી નથી આપી પણ અપમાન તો નથી કર્યું ને, કડવું તો નથી કીધું ને. પ્રભુ કહે છે કે કદાચ કોઈએ અપમાન કર્યું ને કડવું કીધું તો કે એવી સમજણ રાખીશું કે અપમાન કર્યું, કડવું કીધું, પણ માર્યા તો નથી ને. તો કે કદાચ માર પડે તો કે એવી સમજણ રાખીશું માર પડ્યો પણ હાથ પગ ભાંગ્યા તો નથી ને. અને કે કદાચ એકાદ ભાંગ્યો તો કે એવું રાખીશું કે બાકીના 3 તો છે ને. અને છેલ્લે એવું રાખીશું કે હું તો અવિનાશી આત્મા છું, આ જે જઈ રહ્યું છે તે હું નથી. છેલ્લે આ ગજસુકુમારનું જે ઉદાહરણ જેમને ખબર હશે કે જઈ રહેલો તે હું નથી, હું તો કાયમનો છું. તો કે છે કે આ સમજણની શ્રેણીથી કોઈ પણ સંયોગમાં પોઝિટિવ એટલે કે સવડા પરિણામ રહી શકે એવું પ્રભુ એમના સાધુઓને શીખવતા. હવે બીજી બાજુ ફિઝિસિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો માણસ છે, પણ એ પણ નેચરલ સાયન્ટિસ્ટ છે. એમની દ્રષ્ટિ કેવી રીતે રાખતા? તો એ કહે છે દેર લાઇઝ ઓપોર્ચ્યુનિટી ઇન એવરી ડિફિકલ્ટી. આપણને કોઈને ડિફિકલ્ટી ગમતી નથી અને કેટલીય માથાકૂટ કરીએ ડિફિકલ્ટી ના આવે એટલા માટે. પણ આઇન્સ્ટાઈન શું કહે છે કે દરેક મુશ્કેલીમાં કોઈ તક છુપાયેલી છે. અને આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ધોઝ હુ સેડ મી નો, બીકોઝ ઓફ ધેમ આઈ ડીડ ઇટ માય સેલ્ફ એન્ડ આઈ ગ્રીવ. એટલે કે મને જેમણે કામ કરવાની ના પાડી એમને હું પહેલા આભાર માનું છું. એમને લીધે મેં કર્યું તો મારો વધારાનો વિકાસ થયો. હું તો ના પાડે ને ડિક્શનરીમાં અંદરથી ચોકડી મૂકી દઉં કે ફરી બોલાવવા નહીં, પણ હવે બદલાયું. હવે પોઝિટિવ દ્રષ્ટિ દાદા ભગવાન પાસેથી શું આપણને જાણવા મળ્યું? તો કે અત્યારે વાયરલ ફીવર ને ડેન્ગ્યુ ને કોરોના ને ચારે બાજુ છે, અને તાવ આવે એટલે અડધા મોતિયા મરી જાય આપણે કે હવે સારું શું નહીં થાય. હવે બીજી દ્રષ્ટિ શું કે છે એક્ઝેક્ટનેસ કુદરતી? તો કે તાવ આવ્યો નથી, તાવ જઈ રહ્યો છે. તો કે આ કેવી રીતે? તો કે તાવ એ શરીરનું એક ડિફેન્સ મિકેનિઝમ છે, રક્ષણાત્મક માટે તાવ ઉભો કરે છે કે જે ટોક્સિન્સ અને પોઈઝન ને કચરો ભેગો થતો હતો, જે જંતુ ઊભા થાય અને ક્લિન્સિંગ પ્રોસેસ માટે બોડી એનું ટેમ્પરેચર વધારે છે. અને તાવ આવ્યો એટલે હવે હું લેબોરેટરીમાં જઈશ, ડોક્ટર સારો શોધીશ ને હવે જતો રહેશે, એટલે કે એના કારણો બધા ભેગા થઈ જશે. હવે આપણને કોઈને ફ્રેક્ચર થાય અને 2 મહિના પાટો કે ખાટલામાં રહેવાનું હોય તો શું થાય ને આપણું મોઢું કેવું હોય? અંબાલાલ મુરજીભાઈ પટેલ
એમને એટલે કે દાદા ભગવાન એમને 76 વર્ષની ઉંમરે ફ્રેક્ચર થયું, એનો સાક્ષી હતો મેડિકલ ડોક્ટર તરીકે. એમના મોઢા ઉપરથી 1 સેકન્ડ પણ હાસ્ય વિલાયું નતું. એમણે પસંદ કર્યું તો ઓપરેશન નથી કરવું, એટલે 2 મહિના ખાટલામાં હતા, સત્સંગ બધું ચાલુ. હવે આપણને પૂછે તો આપણે દર વખતે એવું કે ભદ્રેશભાઈ જવા દો, બાથરૂમમાં સ્લીપ થઈ ગયું અને આ થાપાનું હાડકું ભાંગી ગયું છે, 2-2.5 મહિનાનું હવે થશે. એટલે દર વખતે દુઃખ વધે કે ઘટે? એમનો જવાબ શું હશે તમે વિચારી શકો? તો કે ફ્રેક્ચર તે સેકન્ડે થયું હતું, બીજી સેકન્ડથી સંધાવા માંડ્યું છે, અને આ નેચરલ અને મેડિકલ ફેક્ટ છે. તો સંધાવા માંડ્યું એનો આનંદ મનાવવો કે પેલી તે સેકન્ડ જે જતી રહી એના પર રડવું? હવે મુશ્કેલીઓની વાત આપણે કરી, આપણને કોઈને જીવનમાં મુશ્કેલી ગમતી નથી. આપણે બાધા રાખીશું, આકડી કરીશું, ગ્રહ જોડાઈશું, જ્યોતિષ પાસે જઈશું, ભદ્રેશભાઈને પૂછીશું, ગમે તે કરીશું, પણ મુશ્કેલીઓનો ફાયદો છે તો કે શું? તો કે મુશ્કેલીઓ આપણી આંતરિક શક્તિ ખીલવે છે, આપણું ઘડતર કરે છે. તમે જોજો જેમને મુશ્કેલી નહીં આવી, તડકો નહીં જોઈએ, મેચ્યોર નહીં હોય, એનો અહંકાર થોડાકમાં ફ્રેક્ચર, ડિપ્રેશન કેટલું થશે. જે તડકા છાંયડામાંથી નીકળ્યો છે, મેચ્યોર્ડ હશે તો કે આપણું ઘડતર કરે છે ને સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. જો સિટીમાં એકેય સ્પીડ બ્રેકર ના હોય ને તો ધડાધડ અથડાય ગાડીઓ કે છે. હવે અનુકૂળતા એ દેહનું વિટામિન છે ને પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે, અથવા તો અનુકૂળતા એ ખોરાક છે ને પ્રતિકૂળતા એ વિટામિન છે. આપણને જોઈએ કે ના જોઈએ નક્કી કરવાનું. હવે ખાસ મહત્વની વાત, કોઈ આપણી ટીકા કરે, કોઈ કડવું કહી જાય, આ પ્રોગ્રામ કરીએ છીએ એટલે 4 જણ ઊંધું કહેનારા, કડવું કહેનારા, ક્રિટિસિઝમ કરનારા કદાચ મળે કોઈ પણ કામમાં કે ઘરમાં કે બહાર, તો આપણું શું થાય? પહેલા તો મને 2-3 દિવસ ઊંઘ નથી આવતી, ઊંઘ આરામ થઈ જતી હતી, આમથી આમ પાછું ફરું, આમથી આમ ફરું, એને કેવી રીતે પાઠ ભણાવ, કેટલું ચાલે ધમાસાણ. પણ હકીકત શું છે? તો કે કોઈ ટીકા કરે, કડવું કે અપમાન કરી જાય, ઉપકારી છે. કેમ? તો કે એ મને ઇન્ટ્રોસ્પેક્શન કરવાની, આંતરિક નિરીક્ષણ કરવાની અને ઇમ્પ્રૂવ થવાની સ્કોપ આપે છે, તક આપે છે. નહીં તો હું જોતા જ નહીં. બીજું કે મારા અહંકારને નોર્મલ રાખે છે, નહીં તો ફૂલીને ફાડકો થાત અને ક્યાંય અથડાત. અને ત્રીજું એની લોન્ડ્રીથી, એના સાબુથી ને પાણીથી મારો કર્મનો મેલ ધોઈ આપે છે, મારો અહંકારનો રસ ધોઈ આપે છે. માટે એને પહેલા ચા નાસ્તો કરવા બોલાવવા. હવે એક બીજી મહત્વની વાત છે, આપણે ઓબ્ઝર્વ કરીએ ભદ્રેશભાઈ, નરેશભાઈ, કે અહીંથી US ગયા કે દિલ્હી ગયા કે કઈ ગયા દૂર 10-12 કલાકની જર્ની, તો આપણે કહીશું કે અહીંથી અહીં આવ્યો, 14 કલાક થયા, 16 કલાક થયા, થાકી ગયો, 2 દિવસ તો આરામ કરવો પડશે. દાદા ભગવાને શીખવાડ્યું કે ભાઈ તું ગયો, દોડ્યો તો અહીંથી અમેરિકા કે દિલ્હી દોડતો ગયો? કે ના, હું તો ગાડીમાં, એસીમાં, સેકન્ડ એસીમાં, પ્લેનમાં શાંતિથી બેઠો, બુક વાંચી, ખાધું પીધું, મોજ કીધું, કે આંતરિક મંત્ર કર્યા, જે કર્યું તે. તો કે પ્લેન ગયું, ટ્રેન ગઈ, તું નથી ગયો એવું રાખીશ તો થાક નહીં લાગે અને તારો સમય પોઝિટિવલી, કન્સ્ટ્રક્ટિવલી વપરાશે. એટલે કે વિતરાગ વિજ્ઞાનની સમજણો એવી છે કે કોઈ પણ સંજોગમાં આપણને આંતરિક કે બાહ્ય, આંતરિક નુકસાન તો ન જ થવા દે, પણ દરેક સંજોગ આંતરિક કમાણી કરાવીને જાય. અને વિતરાગો કહે છે કે પ્રત્યેક સંયોગ, વ્યક્તિ અથવા સંયોગ આપણને મુક્ત કરાવવા આવ્યો છે, ખાલી સમજી લેવાની જરૂર છે. આ એક હકીકત છે. આ ભાઈ જે ફોટોગ્રાફ છે ટાટા હોસ્પિટલનો છે, ગ્રેડ 4 કેન્સર છે, અન્નનળીનું ને સર્જરી પહેલાનો ફોટોગ્રાફ છે. એમનું મોઢું જોઈને નક્કી કરજો કે કાંઈક એમની પાસે છે ખરું, કંઈક અંદર સમજણ, તો જ માણસ આવી રીતે રહી શકે. નહીં તો વાત સાંભળીને જ અડધો મરી જાય. હવે આપણે જોઈએ તો આપણા આજના જીવનમાં આપણે વસ્તુઓની તંગી નથી. આપણે નાના હતા ત્યારે 2 જ ચડ્ડી કે 2 જ યુનિફોર્મ હતા અને ફાટલી ચડ્ડી શનિવારે ધોઈને સોમવારે પહેરવી પડતી હતી. સ્કૂલમાં ફી ભરવાના પૈસા છે કે નથી એની ચિંતા હતી. આજે આપણા પૌત્ર ને પૌત્રીઓ પાસે એકને બદલે 4-4 રેબોકના શૂઝ છે. તો તકલીફ શું છે? તો કે મારે ભદ્રેશભાઈની પ્રકૃતિ જુદી, નરેશભાઈની જુદી, મારા ઘરનાની જુદી, કામ કરું ત્યાં જુદી, એડજસ્ટમેન્ટ ઇઝ ડિફિકલ્ટ. એટલે કીધું કે હકારાત્મક દ્રષ્ટિમાં એડજસ્ટ એવરીવેર છે. હવે થવું કેવી રીતે? તો કે ગાર્ડનમાં જઈને શીખવાનું. પહેલાના કાળમાં ઘરમાં ખેતરો હતા એટલે કે બધા સરખી પ્રકૃતિવાળા હતા. આજના કાળમાં ઘરમાં જ્યાં કામ કરતા હોઈએ ત્યાં NGOsમાં, સોસાયટીઓમાં બગીચા છે. બગીચા એટલે બધી ભિન્ન ભિન્ન વેરાયટીઝ હોય. પણ બગીચો આપણને ગમે કે ના ગમે? તો કે ગમે. ત્યારે બગીચામાં કોઈ દાડો ગુલાબે, આંબાને એવું કીધું કે તારી પાસે ફૂલ કેમ નથી?
ત્યારે કોઈ દાડો આંબાએ ગુલાબને એવું કીધું કે તારી પાસે આવું મજાનું ફળ કેમ નથી? અને કોક દિવસ તો આપણે ગુલાબને ફરિયાદ કરીએ છીએ કે તારી પાસે કાંટો કેમ છે? તો કે ના. તો પછી આ મનુષ્યો એ આખો કુદરતનો મોટો બગીચો છે. દરેકને પોતાના પોઝિટિવ શક્તિઓ, એબિલિટીઝ અને વર્ચ્યુઝના ફળ અને ફૂલ છે. કોને શું આવડે છે શોધી કાઢો, કોને શું નથી આવડતું એ ફરિયાદ કરશો નહીં. ખાસ કરીને આજના નવા થયેલા સાસુ સસરાઓને નવી વહુ આવે એટલે કે આ નથી આવડતું તે નથી આવડતું એવું ના કરશો. શું આવડે છે શોધી કાઢો, ફર્સ્ટ ક્લાસ ખવડાવશે તમને. હવે આ પથ્થર રસ્તા વચ્ચે પડ્યો હોય ભદ્રેશભાઈ, નરેશભાઈ, તો આપણે શું કરીએ? કાં તો એને ઠેબુ મારીને સાઈડ પર ખસેડીએ, કાં તો કોર્પોરેશન વાળા કંઈક ઉઠાવ ને ભાઈ. પણ શિલ્પી હોય તો શું કરે? તો કે એમાં શિલ્પ જોઈ શકે છે. હવે આ મેસેજ મને એટલા માટે સ્પર્શ્યો કે વડીલો, માતા પિતાઓ, શિક્ષકો, સમાજ સુધારકો, જેમને મનમાં એમ છે કે મારે કોઈને કંઈક સારું શીખવાડવું છે અથવા કોઈ સારું થાય, અને ફરિયાદ છે કે આ બધું બગડી ગયું છે, મોબાઈલમાંથી બહાર નથી આવતું ને આમાંથી બહાર નથી આવતું, એમણે તપાસ કરવાની કે આપણી દ્રષ્ટિ આ પથ્થર જોવાની છે કે એમાંથી શિલ્પ કંડારવાની છે. જો આપણું આંતરચારિત્ર ને સમજણ એટલી સુંદર હશે તો એ પથ્થરમાંથી પૂજનીય શિલ્પ બની જશે સાહેબ. અને મા બાપ, શિક્ષકો કે વડીલો એ બગીચાના માલિક નથી, માળી છે. ગુલાબને પોષણ આપશો તો એની મેળે ગુલાબનું ફૂલ ખીલશે. મોગરા પર ગુલાબ કલમ કર્યા સિવાય ના ખીલે, મોગરો ખીલશે. પણ આપણું કામ એને પોષણ આપવાનું છે. હવે આગળ આપણે સમ્યક દ્રષ્ટિ અને તત્વદ્રષ્ટિની વાત કરીએ તો આ દરેક જીવ માત્રમાં શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. એટલે આ ડાયમંડ સિટી છે સુરતનું, આ પથરામાંથી ડાયમંડ જુએ, કંડારી કાઢે. તો ભગવાન શું કે છે કે તારી અંતરચક્ષુથી તું જોઈશ તો દરેક જીવમાં શુદ્ધાત્મા ભગવાન રહેલા છે, એના વંદન કર. એટલે ગીતામાં આત્મવત સર્વભૂતેષુ કીધું. યુદ્ધના મેદાન પર અર્જુનને જે બે દિવ્ય ચક્ષુની વાત કરી હતી આ જ, કે બહારની દ્રષ્ટિથી આ તને પેકિંગ એટલે જુદી જુદી વેરાયટીઝ દેખાશે, અને અંતરદ્રષ્ટિથી હું એટલે કે શુદ્ધ ચેતન ભગવાન દેખાશે. જૈનિઝમમાં કહ્યું કે પ્રત્યેક જીવ છે સિદ્ધ સમજે તે થાય. તો કે હું બધામાં શુદ્ધાત્મા જોઈશ. જે મેં આ પહેલી સ્લાઇડથી શરૂઆત કરી, તો મારું સિદ્ધત્વ ધીમે ધીમે ખુલ્લું થવા માંડશે. અને આ જોયા પછી આપણી દ્રષ્ટિ ક્યારે નેગેટિવ કે આવડી થઈ શકે? હવે બીજું એક વાત, મૂળ પ્રયોગમાં જતા, એટલે મૂળ પ્રયોગના રહસ્યોમાં લઈ જતા પહેલા મારે એક સહેજ વાણીની વાત કરવી છે. કારણ કે આજે આપણને બધાને અનુભવ છે કે આપણું જે વર્લ્ડ છે, વર્ડ્સ કેન મેક ઓર બ્રેક યોર વર્લ્ડ. સુરતીઓને માટે એવું કહેવાય છે કે દિલના બહુ સારા, પણ એ બોલે ને એમાં 3 મીઠાઈ હોય. એ જે સુરતીઓને ઓળખે અને ગળી લાગે, અને સુરતીઓને ના ઓળખતા હોય પહેલી વાર ભાગવાની વાત કરે કે આ કેમ આવી વાણીની મીઠાઈ ખવડાવે છે. તો કે છે કે વાણી બહુ જ મહત્વનું છે. ને એ ત્યાં સુધી કહેવાય છે કે વાણી આ કાળમાં બોલ સચવાઈ ગયો, અને બધા મહાવ્રત સચવાઈ ગયા. સત્ય, અહિંસા, ચૌર્ય, પરિગ્રહ ને બ્રહ્મચર્ય, એટલું બધું છે. હવે દ્રૌપદીના 2 જ શબ્દ નીકળ્યા, આંધળાના આંધળાને, એમાં આખું મહાભારત થઈ ગયું. જ્યારે મહાવીર પ્રભુના 2 શબ્દ પેલા ચોરના દીકરાને સાંભળવા નતા, પણ કાંટો કાઢવા ગયો સંભળાઈ ગયા, તેને મોક્ષે લઈ ગયા. તો કે મુક્ત પુરુષના શબ્દો 2 શબ્દો મુક્ત કરાઈ શકે. પણ આ 2 એક્સ્ટ્રીમ વચ્ચે આપણે આપણી વાણીને સમજીએ તો કે આપણા શબ્દો સામાન્ય શું અસર કરે છે એ બહુ જ મહત્વનું છે. અને જો આપણી વાણીથી કોઈને દુઃખ પહોંચશે, હવે કાયમ આપણને એવું થાય છે કે હું તો સાચો છું, હું તો સાચું કહું છું, એના હિત માટે કહું છું. પણ જો એને દુઃખ થાય છે તો પહેલા મને પણ દુઃખ આપશે, એને પણ દુઃખ આપશે. સ્પંદનો મને ઉડ્યા વગર રહેશે નહીં. એટલે બધા જ શાસ્ત્રોએ કહ્યું કે સાચું ક્યારે કહેવાય અથવા કેવી રીતે કહેવું, તો કે એને હિત થવું જોઈએ. સામેવાળાનું હિત થાય છે કે નહીં જુઓ. મિત એટલે કે થોડું ટૂંકમાં હોવું જોઈએ. એકનું એક સેન્ટન્સ 10 વાર આપણે બોલ કરીએ એટલે આપણા દીકરાનો દીકરો આપણને એવું કે ઇનફ ડેડ, ગ્રાન્ડ ડેડ, ઇનફ, તમે બહુ વાર કીધું. આ હિત, મિત, પ્રિય અને સત્ય હોય ત્યારે સત્ય કહેવાય છે. સમણ સુત્તમમાં પણ આ વાત છે, 399 અને 400 ગાથામાં, વેદાંતમાં પણ એ વાત છે. હવે એના 2 સિક્રેટ્સ કહું વાણીના, કે આ વાણી કેવી રીતે નીકળે છે અને સામાન્ય અસર કરે. તો કે હેતુ મુજબ વાણી હોય છે. અત્યારે આપણો હેતુ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સુંદર છે, તો એ જ વાણી બહુ સુંદર નીકળશે. અને હું ઘરમાં છું, ધંધાની જગ્યાએ છું, મારા હાથ નીચે
25 માણસો કામ કરે છે ત્યારે મારો હેતુ જુદો થઈ જાય છે, તો એ જ વાણી આખી કડવી અથવા તો વાગે એવી પણ થઈ જાય છે. એટલે કે હેતુ જોતા શીખો, અને જો હેતુ સુધરી જશે તો વાણી આપોઆપ સુધરી જશે, સુધારવી પડશે નહીં. બીજું, વાણી કોડવર્ડ ને આધારે નીકળે છે. કોડવર્ડ એટલે અંદર સૂક્ષ્મ પ્રિન્ટ પડેલી છે. કેટલાક કે છે હું તો જેવું હોય એવું મોઢે કહી દઉં, કોઈની સાડી બારી રાખતો નથી, પણ એ જે કોડવર્ડ છે એ પછી સારી વાણી મીઠી બોલવા જાય તોય પેલો ઓપરેશનલ થઈ જાય છે. એટલે કે કોડવર્ડ બદલવા પડે. તો તીર્થંકરોની ને જ્ઞાનીની વાણીના કોડવર્ડ કેવા હોય છે? તો કે એમના કોડવર્ડ બે પ્રકારના હોય. એક, કે આ વાણીથી કોઈનું પણ પ્રમાણ ન દુભાય, દુઃખ તો ના થાય. ચોર હોય, સાવકાર હોય, સતી હોય, વેશ્યા હોય, ભિન્ન ભિન્ન અવસ્થાના હોય, પણ કોઈનું પણ પ્રમાણ ન દુભાય. ને બીજું કે સહુનું આત્યંતિક સર્વોત્કૃષ્ટ કલ્યાણ થાય, સહુનું આત્મકલ્યાણ થાય. આ બે કોડવર્ડને લીધે તીર્થંકરોની વાણી 35 અતિશયો એટલે કે એક્સેપ્શનલ ક્વોલિટીઝ વાળી થાય છે. પણ એ રિઝલ્ટ છે એના રૂટ કોઝમાં આ વાણીનો હેતુ, વાણીનો કોડવર્ડ, એમની ભાવના છે. આ તમને મેં સંક્ષિપ્તમાં કહ્યું. અને આપણે વાણી સુધારવા માટે, વાણી સુધરી જશે તો આખી જીવન અને વ્યવહાર બધું જ સુંદર થઈ જશે. તો કે ઉપાય શું? તો કે એક ભાવના કે હે પ્રભુ, મારે આ વાણીથી કઠોર કે તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાવી શકીએ, પણ કોઈ કઠોર કે તંતીલી ભાષા બોલે તો પણ મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. આ વાણીથી સૌનું સુખ હો, કલ્યાણ હો. પછી વાણી પર જાગૃતિ કે આખો દિવસ દરમિયાન આમાં ક્યાં કોઈને દુઃખ થઈ ગયું છે, અને જરૂર પડે ત્યાં પ્રતિક્રમણ. તો ચાલો આટલી વાત કરીને આપણે પાછા જીવન પ્રયોગના મૂળભૂત ભાગ તરફ ચાલી જઈએ. તો આ પ્રયોગ જે ચાલી રહ્યો છે બહુ જ અદ્ભુત છે. એમાં પહેલું આપણે સમજીએ કે મારા હાથમાં શું કરવાની સ્વતંત્ર સત્તા છે. ઇન્ડિપેન્ડન્ટલી વોટ ઓલ કેન આઈ ડુ એન્ડ વોટ ઓલ કેન આઈ નોટ ડુ. શું હું સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ કરતા છું? એમ આઈ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર? હું કરું છું, કોઈ કરે છે, ભેગા થઈને કરે છે, શું થઈ રહ્યું છે આ? તો આ હું છું. ધાર્યું થાય, સર્જરી સારી થાય, ભદ્રેશભાઈ કોમ્પ્લિમેન્ટ્સ આપે તો હું શું કહીશ? મેં કર્યું, મેં કર્યું. અને જો કઈ કોમ્પ્લિકેશન થાય તો નરેશભાઈ કે તમે તો યાર બહુ નામના વાળા હતા, તમારી પાસે નામ સાંભળીને આવેલા, સાહેબ કેમ તકલીફ પડી? એટલે હું શું કહીશ? નરેશભાઈ, આઈ ડીડ માય બેસ્ટ, પણ તમારા બોડીનો ઇમ્યુનિટી પાવર સારો નહોતો, તમારા બોડીએ સારું રિસ્પોન્ડ નહીં કર્યું, ફલાણું થયું, ફલાણું થયું. અને કેટલા બધા લાખો સંજોગો સાનુકૂળ હોય તારે એક વસ્તુ બને છે. મેં પોતે અનુભવ કર્યો છે કે સર્જનની આંગળી કોણ ચલાવે છે? 9માં સારું થાય ને 10માં ખૂબ સારું કરવું હોય ને સરળ કેસ હોય તો કેમ ઊંધું પડે છે? ચલાવનાર કોણ છે? ઊંઘમાં આ બાળકનું કોણ ચલાવે છે? જન્મે તે પહેલા બધું હાજર. અને હાર્ટને પૂછ્યું ખરું કે તને સેકન્ડ પણ ઇન્ટરપ્શન વગર કોણ ધબકતું રાખે છે? હું તો નસકોરા બોલાવીને ઊંઘી જાઉં છું, ગારીને લોચો ખાઈને સવાર સુધી લાકડું થયો હોવ તો પણ તું ચાલતું રહે છે. તો કે આ એક સમજવા જેવી વાત છે કે કોઈ પણ કાર્ય માટે અસંખ્ય સંયોગો સાનુકૂળ ભેગા થવા જોઈએ. અત્યારે આપણે એક સાથે વાત કરી રહ્યા છીએ, એમાં પણ આ ઇન્ટરનેટ ચાલે છે, કોમ્પ્યુટર ચાલે છે, લિંક બ્રેકઅપ નથી થતી, મેઘરાજા થોભ્યા છે સારી રીતે ચાલે છે. હમણાં બપોરે કલાક પહેલા એટલા બધા ધોધમાર પડતા હતા, મેં કોઈ આટલા પડશે ને તો ઇન્ટરનેટે ખોરવાઈ જશે ને ખબર નહીં શું થશે. તો કે કોઈ પણ સંજોગો કાર્ય માટે લાખો સંજોગો સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર ભૂત વર્ત અને ભવિષ્યના ભેગા થાય તો એક કામ થાય છે. એક પણ સંજોગ આગો પાછો થાય તો કામ થતું નથી. હવે આપણે આપણી જાતને પૂછીએ કે આ બધા સંજોગો પર મારો સ્વતંત્ર કાબુ છે ખરો? કેન આઈ કંટ્રોલ એન્ડ કમાન્ડ એવરીથિંગ? તો કે ના. જો એમ હોત તો કૃષ્ણ ભગવાને મહાભારત તો ભલે ધર્મ માટે થવા દીધું, પણ યાદવા સ્થળી તો ના જ થવા દે. કે ના, કોઈની પણ પાસે આ વાત સ્વતંત્ર સત્તા, હેપનિંગ્સના ભાગની ટોટલી ઇન્ડિપેન્ડન્ટ સત્તા ન હોય. ઇટ હેપન્સ, એ બને છે. અને બને છે એમાં સમવાય કારણો, શાસ્ત્રોએ એને સમવાય કારણ નામ આપ્યું. આપણે એને સાદી ભાષામાં ફેડરલ કોઝિસ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવિ, ઉપકરણ, નિમિત્ત, પુરુષાર્થ, પ્રારબ્ધ, ભવિતવ્યતા બધું ઘણું ભેગું થાય. દાદા ભગવાને એને સાદી ભાષામાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કીધા. એનાથી આ બધું થઈ રહ્યું છે. હવે જો સંજોગોને આધીન થઈ રહ્યું છે ને સંજોગોથી થઈ રહ્યું છે, તો પછી હું એવો અહંકાર કરી શકું ખરો કે મેં કર્યું?
ઘણાને નિયમ હોય છે કે સવારે પૂજા સામાયિક કર્યા વગર હું ચા નાસ્તો કરતો નથી. પછી કોઈક દિવસ આપણે જઈએ ને પૂછીએ કે આજે કર્યા તો કે ના, તો કેમ? તો ઘૂંટણ બતાડે કે આજે ચલાતું ઉઠાતું જ નથી કે છે. તો ઘૂંટણ જતા હતા કે આપણે જતા હતા? તો કે બધું સારું હોય તો થાય, નહીં તો ભલે આપણે નિમિત્ત છીએ, મુખ્ય નિમિત્ત છીએ, પણ કેટલા બધા સંજોગો જોઈએ. અને આ નહીં સમજવાથી શું થયું તો કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર, જેમ શ્વાન તાણ્યા કૂતરું છે ને આ ગાડા નીચે, તો કેટલું સુંદર મજા કરે છે, હું કરું. અને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન 3જા અધ્યાયના 27 શ્લોકમાં જુદી રીતે સમજાવવા કે છે કે પ્રકૃતિના 3 ગુણોથી બધું થાય છે, પણ અહંકારને અજ્ઞાનને કારણે મૂળજન એમ સમજે છે કે હું કરું છું. ટૂંકમાં બધાએ કોઈને કોઈ પ્રકારે કર્તા પદના અહંકારથી છોડાવવા માટેનું આખું વાસ્તવિકતાનું વિજ્ઞાન આપવાની વાત કરી છે. અને આ સમજ્યા પછી મને એટલું સમજાવ્યું કે કર્તા પદનો અહંકાર એ કર્મબંધનું સૌથી મોટું કારણ છે. હવે બીજો ભાગની વાત કરી, એટલે કે જીવનના 2 ભાગ છે આ પ્રયોગના. એક ભાગ છે કે જે હેપનિંગ, સંયોગ વસાત થઈ રહ્યું છે. આપણે જે વાત કરી, અત્યારે આપણે બધા ભેગા થયા છીએ, કેટલા બધા સંજોગો ભેગા થયા. ભદ્રેશભાઈ આયોજન કર્યું, નરેશભાઈ સંયોજન કર્યું, આ બધું ઇન્ટરનેટ ચાલે છે. પણ એ તો રિઝલ્ટ છે, ફળ છે. શાનું ફળ છે? તો કે એના ભાવ બીજ પહેલા પડેલા છે. ભદ્રેશભાઈને પૂછશો તો કેટલાય વર્ષોથી ભાવ કરતા હતા. સાંભળનારાના કઈ ભાવ બીજ પડ્યા હોય કે અમારે કઈ યથાર્થ વસ્તુ જાણવી છે આપણા, એટલે કે બધાના જે ભાવ બીજ જુદા જુદા પડેલા કુદરતે બધાને અહીં ભેગા કર્યા છે. તો કે જીવનના 2 ભાગ છે, સંયોગોથી જે થઈ રહ્યું છે હેપનિંગ્સના ભાગમાં આપણે સ્વતંત્ર કરતા નથી, પણ નિમિત્તિક કરતા છીએ, ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર છીએ. જો નિમિત્ત ભાવ આવે તો પણ મુક્તિના ઘણી નજીક પહોંચી જવાય એવું છે. અને જો યથાર્થ સમજ મળે અને અહંકાર કર્તાપદનું નીકળી જાય, છૂટી જાય, કરે છે કોને સમજાઈ જાય, તો મુક્તિનો ડાયરેક્ટ પાથ છે, એટલે કે ડાયરેક્ટ ફ્લાઇટ છે. પછી કોઈ વચ્ચે રોકાવી શકે એવું નથી. એટલે અને જીવનનો જે બીજો ભાગ છે, જે સંયોગોથી સ્વતંત્ર છે પણ સમજણ પર આધારિત છે, એ અંદર ભાવાભાવનો ભાગ છે, એ આપણે આગળ જોઈએ. હવે એ જોતા પહેલા આપણે એક બીજો પ્રશ્ન આપણી જાતને પૂછીએ. ભદ્રેશભાઈ, નરેશભાઈ અહીંયા સાંભળનારા અને પછી સાંભળશે બધા, કે શું હું મારા મનની બાબતમાં સ્વતંત્ર છું? તો કેટલાક લોકો કહેશે હા અને ના. તો કે હા કેવી રીતે? તો કે હું મારા મનને કેળવણી આપું, ધ્યાનમાં બેસું, યોગ કરું, આમ કરું, સમાધિ કરું, આમ કરું, તેમ કરું. ઓકે. પછી કેટલાક કહેશે કે ના, હવે મને પૂછે તો મને એમ લાગે કે મારું જે સ્થૂળ મન છે એ એની પર મારો સંપૂર્ણ કાબુ નથી. પ્રમાણ? તો કે કોઈ 2 કડવા શબ્દ કે ને મારું મન ધમાલ મચાવતું હોય, રાત્રે કહું કે હવે ઊંઘી જા તો ઊંઘવા ના દે, અથવા કંઈક પ્રતિકૂળ બન્યું, મારા હોસ્પિટલમાં ભેજને લીધે મારું 15 લાખનું મશીન અત્યારે બ્રેકડાઉનમાં છે અને મન ઊંધું ચત્તું બતાડ્યા કરે, એને કહું સુઈ જા ભાઈ, હમણાં થશે. હવે તો થવા દે નહીં. સ્ટોપ અને પોઝ સ્વિચ આપવાનું મેન્યુફેક્ચરર ભૂલી ગયા. તો કે મનની બાબતમાં, એટલે કે દ્રવ્ય મન કે સ્થૂળ મનની બાબતમાં પણ હું સંપૂર્ણ સ્વતંત્ર, એટલે કંટ્રોલિંગ, કમાન્ડિંગ નથી. તો વાણીની બાબતમાં તો હોઈશ ને, જેવું જોઈએ એવું જ બોલું ને. કે હા, મોટાભાગે યસ, પણ ઘણી વાર એવું નથી થતું કે આપણે વિચાર્યું કંઈ હોય બોલાઈ જાય કંઈક, અને ખાનગીમાં કેવું પડે કે આવું ન બોલાયું હોત તો સારું થાત. એટલે કે મન, વાણી, કયા, જેને શાસ્ત્રોએ ઉદય કર્મ કીધું છે અને ગીતાએ કર્મ ફળ કીધું છે અને નિર્જરા કહેવામાં આવે છે, એ ડિસ્ચાર્જ છે, ફ્રૂટ છે અથવા ઇફેક્ટનો ભાગ છે, તેમાં હું સંપૂર્ણ સ્વતંત્ર નથી. ઉદય કર્મને આધીન છું. તો સ્વતંત્ર ક્યાં છું? તો કે અંદર જ્યાં ભાવ બીજ પડી રહ્યા છે, ચાર્જ થઈ રહ્યું છે, કોઝ થઈ રહ્યા છે, સીડ થઈ રહ્યા છે, ત્યાં મારી સ્વતંત્રતા છે. એ કેવી રીતે એ આપણે સમજીએ. તો કે જીવનનો જે બીજો ભાગ છે સ્વસત્તા, જ્યાં સુધી હું શૈલેષ છું ને હું કરું છું ત્યાં સુધી મારી સત્તા કઈ? રિલેટિવ ફ્રી વિલ. તો કે ભાવ સત્તા. એટલા માટે આપણામાં કહેવાયું છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર ભજીએ, ભાવે લહીએ કેવળ જ્ઞાન. એમાં ક્રિયા કરતા ભાવની વાત કરવામાં આવી. હવે ભાવ સત્તા કામ કેવી રીતે કરે છે આપણે સમજીએ. તો કે આ કોમ્પ્યુટરના જમાનામાં એક વ્યષ્ટિનું કોમ્પ્યુટર, એટલે કે મારું વ્યક્તિગત કોમ્પ્યુટર અંદર છે, અને એક સમષ્ટિનું આખું વિશાળ લેન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ છે.
હવે અંદર જ્યારે હું જે ભાવમાં સહયોગ કરું, નક્કી કરું છું કે એક ડોક્ટર જેવું કંઈક થવું છે, એવો ભાવ મેં નક્કી કર્યો અને સચોટ ને સતત રીતે રહ્યો. મને ખબર નહીં હતી કે મારી કોલેજ કઈ હશે, મારા પ્રોફેસર કોણ હશે, મારા ફ્રેન્ડ્સ કોણ હશે, મારા ભવિષ્યમાં પેશન્ટ કોણ હશે, મારો સ્ટાફ કોણ હશે. હું કંઈ જ શોધવા ગયો નથી, જાત તો મળત નહીં. પણ આ ભાવ કુદરતના કોમ્પ્યુટરમાં ગયેલો, તે કુદરત જ્યારે ફળાદેશ કરે ત્યારે જો ભાવ સતત સચોટ અને સાચો હોય તો એના પરિણામ સ્વરૂપ બધા સંજોગો ભેગા કરી આપે. હવે એક રમૂજી દાખલો જોઈએ આપણે. કુદરત, આ ભાવ અને કુદરતનું કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે. ભદ્રેશભાઈ નક્કી કરેલું હોય કે એક સારી, રૂપાળી, ગુણિયલ, આપણું કહ્યું માને એવી જૈન ધર્મવાળી એક એવી કંઈક કન્યા જોઈશે. હજી ભદ્રેશભાઈ 15-16 વર્ષના થયા, હજી પેપર બહાર પાડ્યું નથી. એટલે કુદરત શું કે છે, રાહ જુઓ, હજી સમય પરિપક્વ થયો નથી. સમય પરિપક્વ થાય એટલે બધા સંજોગો ભેગા કરે, 25 છોકરી દેખાડે ને પછી ભદ્રેશભાઈ પસંદ કરે. હવે કોઈ કહે ખરું બાકીની 24 તો આનાથી વધારે રૂપાળી હતી, આનાથી વધારે પૈસાદાર હતી, પણ એમને ખબર નથી કે ભાવમાં મેચિંગ ક્યાં છે. અને કુદરત જ્યારે પરિણામ આપે છે ત્યારે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, એટલે એકલી પત્ની આપતા નથી, પણ સાસુ, સસરા, સાડો, સાડાવેલી બધું જ લશ્કર જોડે આપવું પડે, કારણ કે રિઝલ્ટ હંમેશા સાયન્ટિફિક ફોર્મમાં આવે. તો આ જ્યારે ભાવ થાય છે ત્યારે આ બાકીની ફિગરમાં જોશો તો આપણા શાસ્ત્રમાં અઘરા શબ્દ છે, આશ્રવ અને બંધ. હવે મારા જેવાનું તો મગજ એમાં ડિક્શનરીએ કામ નથી કરતી કે આશ્રવ શું ને બંધ શું. આપણે સાદી ભાષામાં સમજીએ, બહારથી અંદર આવીને ભરણ થવું, પૂરણ થવું એ આશ્રવનો ભાગ છે, અને ગલન થવું એટલે કે ફળ આપીને જવું એ ડિસ્ચાર્જ અથવા તો નિર્જરાનો ભાગ છે. હવે જ્યારે હું ભાવમાં ભળું છું, કોઈને મદદ કરવી છે કે કોઈને પાઠ ભણાવવો છે, ત્યારે બહારથી પરમાણુઓ જે શુદ્ધ છે ખેંચાઈને અંદર આવે છે. ચેતનની હાજરીમાં વિભાવ થવાથી ચાર્જ થાય છે, પ્રિન્ટ થાય છે, અંદર સ્ટોર થાય છે, વ્યક્તિગત કોમ્પ્યુટરમાં નેચર જોડે લિંક થાય છે. તો કે આને ભાવ કર્મ કહેવામાં આવ્યું છે. ને અહીંયા નવો કર્મનો બંધ અથવા તો બીજ પડે છે. એનાથી આખા જીવન દરમિયાન જે થયું કારણ શરીર, કોઝલ બોડી તૈયાર થાય છે. અને આપણી આ 3 ટેરાબાઇટ ને 4 ટેરાબાઇટનો કઈ હિસાબ નથી. આત્માના પ્રત્યેક પ્રદેશો પર અનંત પરમાણુઓની પ્રિન્ટ આવી રીતે સ્ટોકમાં રહી શકે છે. અને આખા જીવન દરમિયાન જે કારણ શરીર તૈયાર થાય, કેવી રીતે કામ કરે તે આપણે સમજીએ. તો કે આ બધું જે થયું એ મૂળ આત્માનો ભાગ? તો કે ના, મૂળ આત્માને જો થતું હોત તો સિદ્ધ ગતિમાં જોડે ને જોડે ચોટેલું રહે. તો કે મૂળ આત્માની ફક્ત હાજરી છે ચેતનની, શુદ્ધ ચેતનની. એની હાજરીમાં હું છું, નામધારી છું, કરું છું, આ પાવર પુરાય છે. અને આ પરમાણુઓની રમત એટલે કે પૂતગલની રમત એટલે કે કર્મબંધો, એનાથી પ્રતિષ્ઠિત આત્મા, આખો રોબો તૈયાર થાય છે, એક પ્રતિષ્ઠા પામેલો ચાર્જડ પૂતળું તૈયાર થાય છે. એનાથી આ જગત ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી હું આ પ્રતિષ્ઠિત, હું શૈલેષ સુનો કરું છું, ત્યાં સુધી ભાવ સત્તા એટલી જ મારી છે. અને એ કુદરતમાં જઈને કુદરતનું કામ ફળાદેશ કરવાનું છે, જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ આપણે વાત કરીએ દ્વારા એ ફળ આપી રહ્યું છે. અને રિયલ ફ્રીવિલ, અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે મેં રિલેટિવ ફ્રીવિલ લખ્યું તો રિયલ ફ્રીવિલ ક્યાં છે, એટલે કે સંપૂર્ણ સ્વસત્તા ક્યાં હોય? તો કે આ તો નૈમિત્તિક સત્તા મેં કીધી. સંપૂર્ણ સ્વસત્તા ત્યારે ઉત્પન્ન થાય જ્યારે હું મારા સ્વભાવ ભાવને જાણું, હું કોણ છું, આત્મપ્રાપ્તિ થાય. પછી એ કાળ, કર્મ, માયા બધાથી મુક્ત થઈ સ્વતંત્ર રીતે જીવી શકે એવી સંપૂર્ણ સ્વતંત્ર સ્વભાવ સત્તા ઉત્પન્ન થાય છે, જે પ્રયોગનો બીજો ભાગ છે. અને મનુષ્ય જન્મમાં હવે આ ચાલી રહ્યું છે, એટલે હું જન્મ્યો ત્યારથી મોત સુધી આ મન, વાણી, કાયના જે પરમાણુઓ લઈને આવેલો ચાર્જ, તે ડિસ્ચાર્જ એટલે ફળ આપ્યા કરે, 3 બેટરી ખાલી થાય છે. તે દરમિયાન અંદર ભાવાભાવથી નવું કારણ શરીર તૈયાર થાય છે. જ્યારે મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર, એનું પરમાણુઓનું કાર્ય પૂરું થાય એટલે અહીંયા છૂટી જાય. અને કારણ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર એટલે કે ઇલેક્ટ્રિકલ કે એનર્જી બોડી રહે જ જોડે. એટલે ઇલેક્ટ્રિકલ બોડી, કારણ શરીર અને 2 હોય એટલે ભગવાન ચેતન સ્વરૂપ, એને રહેવું જ પડે કેદખાનામાં. 3 જ્યાં મેચિંગ પરમાણુ હોય યોનિમાં જતા રહે છે. એક જ સમયે આત્મા એટલો લાંબો થાય કે બીજી યોનિમાં પ્રવેશ કરે પછી અહીંથી છેડો છૂટે છે. પોતાને મહેનત કરવી પડતી નથી, બાકીના કુદરતના 5 તત્વો જ એને લઈ જાય છે. અને મનુષ્ય જન્મ એકલો જ એવો છે કે એમાં બંધ, નિર્જરા, ચાર્જ, ડિસ્ચાર્જના બંને ચકરડા ચાલે છે. જેને આમાં સુખ જોઈતું હોય એને આ સાયન્સ શીખવાનું, અને જેને એમાંથી મુક્ત થવું હોય તેને એનું સાયન્સ જાણવાનું.
હવે ભાવ સત્તાના ઉદાહરણ આપણે ઇતિહાસમાં જોઈએ તો શ્રીમદ રાજચંદ્ર હતા. ભલે એ ભાવમાં 34 કે 33 કે 35 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો, પણ એમનો એક પત્ર છે કે મહાવીરના સમયમાં મહાવીરે મારો ધર્મ વિશ્વમાં કેટલેક અંશે ચાલતો કર્યો, તો મારો એટલે આત્મધર્મ. અત્રે કેટલાક શિષ્યોની સભા સ્થાપન કરી છે. સમય આવી પર્યટન કરીને વિશ્વમાં આ ધર્મ સઘળે ફેલાઈશું, આ એટલે આત્મધર્મ. એમની ભાવના કોઈ ને કોઈ રીતે પૂરી થવી જ જોઈએ ને થઈ રહી છે. મહાવીર પ્રભુએ 3 ભાવ પહેલા 27 ભાવના ભાવેલીના ફળ સ્વરૂપે આવડું મોટું તીર્થંકરત્વ આવ્યું. કૃષ્ણ ભગવાન આટલી બધી રાણી હોવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા છે. કેમ? તો કે ઉદયમાં રાણીઓ હતી પણ નિષ્ઠામાં બ્રહ્મચર્ય હતું. અને શાસ્ત્રો એ વાત મંજૂર રાખે છે ને દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવના, આ બધી જ સાચી સતત સચોટ ભાવના કુદરતે પૂરી કરવી જ પડે છે. હવે એનું પ્રેક્ટિકલ આપણે સમજવું હોય, આટલી વાત આપણે સમજ્યા કે ભાઈ હેપનિંગ્સના ભાગમાં સંયોગાધીન બને છે, એમાં હું સ્વતંત્ર નથી પણ નિમિત્ત છું, ને ભાવના ભાગમાં મારી સમજણને આધારે છે, એમાં હું સ્વતંત્ર છું. તો મારે વ્યવહારમાં અને એપ્લાય કેવી રીતે કરવું, આ વિજ્ઞાનનું જ્ઞાન મારા જીવન પ્રયોગને સાર્થક અને સફળ ઓછી મહેનતે કરવા માટે મારે શું કરવું? તો કે આ હેપનિંગ્સ વાળા ભાગમાં મારે શું કરવાનું? બેસી જવાનું કે હું સ્વતંત્ર સંજોગ? ના, આ ગાડી ઉઘાડી આંખે સાવધાની પૂર્વક ચલાવવી પડે. પછી કંઈક થાય તો કેવું કે આ કુદરતને આધીન છે, પણ પહેલા તો ડુ યોર બેસ્ટ. આ કાચનો પ્યાલો મારા હાથમાંથી પડવા માંડે તો મારે ઠેઠ સુધી બચાવવાનો પ્રયત્ન કરવાનો, પછી બચી જાય તો પણ કુદરતમાં વ્યવસ્થિત, અને ફૂટી જાય તો પણ વ્યવસ્થિત. એટલે કે ડુ યોર બેસ્ટ એકોર્ડિંગ ટુ બેસ્ટ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, કેર એન્ડ કોશન. પણ રિઝલ્ટ આવી જાય પછી કેવું કે બન્યું તે જ ન્યાય છે. કારણ કે અસંખ્ય કુદરતના સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસના સમ ટોટલ રૂપે આ બને છે. અને કૃષ્ણ ભગવાને આ જ વાત ગીતામાં કરેલી. અને બીજી બાજુ જે મારી સ્વતંત્ર સત્તા, જ્યાં સુધી હું શૈલેષ નામધારી છું, હું કરું છું, ત્યાં સુધી મારી પાસે જે ભાવ સત્તા છે એનો મારે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો કે મુખ્ય 2 ભાવના. એક, વ્યવહાર સુખ માટેની ભાવના. શું? તો કે મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હો, મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હો. અને તો પછી ભગવાન ગેરંટી આપે છે કે આટલી ભાવના હશે તો તારે તારા સંસાર વ્યવહારની પણ ચિંતા નહીં કરવી પડે, કુદરત ચલાવશે ને તારી પાસે સુખ ખૂટશે નહીં. બધાએ આ જ વાત કરી. અને બીજી ભાવના કહી તો કે ભાઈ મારે આવન જાવન વાળું જોઈતું નથી. ભદ્રેશભાઈ કહે છે આવન જાવન વાળું તો બહુ જોઈ લીધું, કઈ બાકી રહ્યું નથી સુખ. તો પણ મારે કાયમનું જોઈએ છે, કે જે આવ્યા પછી જાય નહીં, અને જેમાં કોઈ પણ પ્રકારનો ભય ના રહે, ના કોરોનાનો રહે, ના મૃત્યુનો રહે, ના કેન્સરનો રહે, પણ હું નિર્ભયપણે મારા અનંત આવ્યા બાદ સુખને ચાખી શકું. તો એ માટે મારે શું ભાવના કરવાની? તો કે મારે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ શું છે, કે એટલે કે આત્મ પ્રાપ્તિ. અને એના માટે કોઈક એવા જીનેશ્વર ગર્જીન આત્મ અનુભવી પુરુષ, આત્મ યોગેશ્વર જેવા મને પ્રાપ્ત થાય, જેના માર્ગદર્શનથી હું એ પામી શકું અને મારા જીવન પ્રયોગના બીજા તબક્કામાં એનો અનુભવ કરી શકું. જેને જે પ્રાપ્ત કરવું હોય તેની ભાવના કરો. નાના બાળકો હોય, ઘણા નાના હોય, કે કોઈ કે મારે ડોક્ટર થવું છે, કોઈ કે એન્જિનિયર થવું છે, કોઈ કે ભદ્રેશભાઈ જેવા મોટા બિલ્ડર થવું છે. સારું ભાઈ, તું નક્કી કર. રોજ સવારે 5 વાર યાદ કરજે, વર્ક હાર્ડ, રિમેન સિન્સિયર, અને છેલ્લે પ્રાર્થના કરજે એટલા માટે તારો અહંકાર વચ્ચે ના આવે. બાકીનું કુદરત પર છોડી દેજે, તો પણ એ કામ થશે. અને ભાવ સત્તાનો બીજો સુંદર ઉપયોગ શું? તો કે ભાવ આલોચના, ભાવ પ્રતિક્રમણ અને ભાવ પ્રત્યાખ્યાન. આજે આપણને બધાને અનુભવ છે, આપણે આગળ જોઈશું કે મારે કોઈને દુઃખ દેવું નથી પણ દેવાઈ જાય છે, મારે કોઈ ભૂલ કરવી નથી પણ થઈ જાય છે, મારે ખોટું બોલવું નથી પણ બોલાઈ જાય છે, અને કોઈની જોડે સંબંધ બગાડવો નથી પણ બગડી જાય છે. તો કરવું શું? તો કે ડાઘ તો પડવાના જ. અત્યારે બહાર જઈશું એટલે વરસાદ પાણી કાદવ પણ ઉડે, પણ સાબુ એટલા સુંદર નીકળ્યા છે કે ડાઘ ધોવાઈ જાય. તીર્થંકર ભગવાન તોનો અદ્ભુત સાબુ છે. ભાવ આલોચના, ભાવ પ્રતિક્રમણ અને ભાવ પ્રત્યાખ્યાન કેવી રીતે કરવું આગળ જોઈએ આપણે. તો કે આમાં બંનેનો ભાગ આવી ગયો. હવે આ જ વસ્તુને આપણે વ્યવહારમાં સમરી રૂપે જોઈ લઈએ તો કે આપણા અરસપરસના ચાલતા વ્યવહારમાં ઘણી જગ્યા આપણને અસમાધાન હોય કે ભાઈ આ પપ્પા મમ્મીએ 3 ભાઈઓ વચ્ચે ભેદ રાખ્યો અને 2 વહુઓ 2 દીકરાની છે, આમ કરે છે તેમ કરે છે. પણ વ્યવહારને સમજવું હોય તો વિતરાગો 2 જ શબ્દ કે છે, જે દીધેલું હતું તે પાછું આવ્યું, એનું નામ વ્યવહાર છે. વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, ન્યાય સ્વરૂપ નથી.
આ ભદ્રેશભાઈને મેં કંકોત્રી મોકલી હોય ને 51 રૂપિયાનો ચાંદલો અને એક સાડી ભેટમાં આપી હોય તો મને ભદ્રેશભાઈ એટલું જ કરે કે ભાઈ 2 વ્યક્તિનું કહ્યું હોય તો 2 વ્યક્તિનું મોકલાવે ને 51 ના વધ્યા હોય તો કદાચ 101 મોકલે. હવે મેં કંકોત્રી ના મોકલી હોય તો મારે ત્યાં ના આવે. આટલું જ સાદું વ્યવહારનું ગણિત છે. પણ આપણે ગૂંચ કેમ થાય છે તો કે શું વ્યવહાર કોની જોડે કરેલો તે ડાયરી હું ભૂલી ગયો છું. તો કે દીધેલું છે તે પાછું એનું નામ સંસાર વ્યવહાર. સંસાર વ્યવહારમાં આપણને સુખ અગર દુઃખ આપનાર નિમિત્તને આપણે જવાબદાર અથવા આંગળી ચીંધીએ છીએ. કુદરત એવું કહે છે કે આપણા અણુ પરમાણુઓના ઉદયને આધારે કુદરત આપણને નિમિત્ત એટલે કે પોસ્ટમેન ભેગો કરી આપે છે. પોસ્ટમેન તો મારું સરનામું હોય તે અને તો જ મારે ત્યાં ટપાલ નાખી જાય. પછી કોઈ ભૂલી ગયેલા શેરનું ડિવિડન્ડ હોય, ભદ્રેશભાઈનો સુંદર કાગળ હોય, કે કોઈના અશુભનું મૃત્યુનું સમાચાર હોય કે ટ્રાફિક સિગ્નલની ટિકિટ પણ હોય. પોસ્ટમેનનો કઈ વાત છે નહીં. એટલે કે આ બધા કુદરતના નિમિત્તો એ પોસ્ટમેન માત્ર છે. કોઈ જીવ કોઈને મદદ કે હરકત કરવા સ્વતંત્ર. આટલું જો મને હાજર રહે તો આખો જીવન પ્રયોગ મારો ફરી ગયો. દાદા ભગવાને એને સાદા શબ્દમાં કહ્યું, ભોગવે તેની ભૂલ. પણ એ મારે લીધે કોઈને ભોગવટો આવે ત્યારે કહેવા માટે નહીં. મને સુખ કે દુઃખનો ભોગવટો આવ્યો ત્યારે મારે આટલું જ સમજી જવાનું કે મારો હિસાબ આવ્યો, જમા કરી દો. ડેબિટ ક્રેડિટ કાર્ડ વાપરેલા, 3 ચેક અપાઈ ગયા, હળવા થયા અને બન્યું તે ન્યાય. આ 2 કુદરતના નિયમ આપણે જોઈ લીધા. હવે પર્યુષણ એક ક્ષમાપનાનું પર્વ ગણાય છે અને ક્ષમા એ વિતરાગોનો અદ્ભુત સાબુ છે. પણ એનું વિજ્ઞાન શું છે તો કે પહેલું ક્ષમા માગવી. બધાય કે છે ફરગિવનેસ, ફરગિવ યોરસેલ્ફ. પણ આ કોઈને દુઃખ પહોંચાડીને, કોઈને નુકસાન પહોંચાડીને મને જે અંદર ખૂંચે છે, ડિસ્ટર્બન્સ થાય છે ને હું મારી જાતને માફ કેવી રીતે કરું, તરત ભૂલી કેવી રીતે જવું, મુક્ત કેવી રીતે થવું એ બોજામાંથી. એટલે વિતરાગો કે છે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. મારાથી ભદ્રેશભાઈને કઈ દુઃખ પહોંચ્યું તો મારે શું કહેવું જોઈએ કે હે પ્રભુ, હે મહાવીર સ્વામી, હે સિમંદર સ્વામી પ્રભુ, આપની સાક્ષી આ ભદ્રેશભાઈના મન વચન કાયમના ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી અંદર તદ્દન જુદા એવા હે શુદ્ધાત્મા ભગવાન, તમારી જોડે મારે આ દુઃખરૂપ વ્યવહાર થયો એ હું કબૂલ કરું છું. ભૂલ થઈ છે, માફી માંગુ છું, ફરી ન કરું નક્કી કરું છું, મને શક્તિ આપો. હવે પ્રત્યાખ્યાનનું આપણે ઘસાતું પચખાણ કરી નાખ્યું. મૂળ શબ્દ ભૂલ ફરી નહીં કરવી એ છે. હવે આ એક જો કરવામાં આવે તો શું થાય તો કે પહેલામાં પહેલું તો મારો બોજો હળવો થઈ જાય, મારું સુખ અને નોર્માલિટી પાછી આવે, કર્મના ડાઘ પડતા બંધ થઈ જાય ને એ કોર્ડલેસ વાઇબ્રેશન સામે જાય, એનું મન પણ મારા માટે સવડું થઈ જાય. આ વિતરાગોના પ્રયોગમાં એટલી બધી શક્તિ છે કે સામો વાઘ હોય તો પણ અહિંસક થઈ શકે છે જો તમને આપણને યથાર્થ કરતા આવડે તો. બીજી એક અદ્ભુત વાત આપની સાથે અનુભવની શેર કરવા માંગુ છું કે સંવત્સરી પ્રતિક્રમણ અથવા વર્ષમાં એકવાર આપણે જે પ્રતિક્રમણો માટે ભેગા થઈએ છીએ તો અમને એવો અનુભવ થયો કે તે દિવસે ખાસ કરીને ઘરની નજીકની વ્યક્તિઓ, હસબન્ડ હોય તો વાઈફ હોય તો હસબન્ડ, દીકરાઓ દીકરીઓ જે 5, 25, 50 છે એને રીતસર પગે અંગૂઠે પડી અને એના શુદ્ધાત્મા ભગવાનને જોઈને જો આપણે માફી માંગીએ તો ઢગલો કર્મના બોજા હળવા થઈ જાય છે. અમે દર વર્ષે કરીએ છીએ. અને એકવાર હું લંડન ગયો તો 1998માં નવનાથ વણિક એસોસિએશનનું પર્યુષણ પર્વ, લગભગ 1500-2000 લોકો હતા. શિલાપીજી અને ચંદનાશ્રીજી પણ ત્યાં હાજર હતા. એમનું પ્રતિક્રમણ થઈ ગયું. શિલાપીજી અને ચંદનાશ્રીજી એમની વાત કરી. છેલ્લે 3 મિનિટ શૈલેષભાઈના ભાગમાં આવી અને મેં કહ્યું, એટલે નીકળ્યું કે સાહેબ એક જ વિનંતી છે કે આ બહુ અદ્ભુત થયું. હવે તમે બધા ઘરે જઈને જ્યાં ગૂંચવાડ લટિયા ગૂંથાયા છે, જો યોગ્ય લાગે તો નમીને પગે પડીને શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરી લેજો. બીજે દિવસે આવીને લંડન સંઘના સંઘપતિએ જાહેરમાં કહ્યું કે મેં આજે મારી પત્નીનું પગે પડીને પ્રતિક્રમણ કર્યું, પત્ની નથી જોઈ, અંદર શુદ્ધાત્મા ભગવાન જોયા અને મને બહુ જ લાભ થયો. આ 2 મારા બોજામાંથી હળવા થવા માટે. હવે આપણે કહીએ છીએ કે બીજાને માફ કરવા. હવે હું એમ કહું છું કે બીજાને માફ કરી શકીએ છીએ ખરા, આપણે ભૂલી શકીએ છીએ, બહાર ન બોલીએ તો ચિત્તમાંથી જાય છે. અને બીજી વાત કે હું માફ કરું છું એ પણ એક અહંકાર નથી. ભગવાન મહાવીરને જ્યારે કાનમાં ખીલાડ વાગ્યા ત્યારે એમણે પેલાને માફ કર્યો તો
તો કે ના, દેખાયું કાં તો મારી જ ભૂલનું પરિણામ છે, પેલો નિમિત્ત છે ને ગુનો જ નથી તો માફ કરવાની જરૂર જ નથી. જો મને હાજર થાય કે કુદરતનો નિમિત્ત છે, ટપાલી માત્ર છે, મારો જ હિસાબ છે, અને ઉલટાનો એનો ઉપકાર છે કે મને છોડાવે છે, બન્યું તે ન્યાય તો ક્ષમા કરવી ના પડે, પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય. આવું મને સમજાય. છેલ્લી વાત કે આત્મપ્રાપ્તિ પ્રયોગના બીજા ભાગની જે વાત કરી, તો કે હું કોણ છું. હવે આ બધાને હું કહીશ કે ભાઈ આ મારું ઘર છે, મારા પૈસા છે, મારો બંગલો છે, મારી ફિક્સ ડિપોઝિટ, મારા પત્ની, મારા દીકરાઓ. અરે છેલ્લે હું મારું મન કહું છું, હું મન કહેતો નથી. માય ફિલિંગ્સ કહું છું, આઈ એમ ફિલિંગ કહેતો નથી. મારા કર્મો કહું છું, હું કર્મો. અને છેલ્લે મારો અહંકાર કહું છું, હું અહંકાર કહેતો નથી. તો કે છે કે આ બધો માય વાળો પાર્ટ બાજુ મૂકવામાં આવે તો બીજી બાજુ શું રહે? તો આય. આ માય વાળો પાર્ટ એ સંયોગ વિયોગ સ્વરૂપે છે, એટલે કે અવસ્તુ છે. આઈ એ અસંયોગી વસ્તુ સ્વરૂપે છે, પણ ઓળખાણ પાડવાની જરૂર છે. એટલે જ્ઞાનીઓ આટલું જ કે છે કે જાણનારાને જાણો, નો ધ નોવર એન્ડ યુ વિલ નો એવરીથિંગ. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ થઈ જાય, અને પોતે પોતાને જ નથી જાણતો એ કેવડી મોટી ભૂલ કહેવાય. તો કે છે કે મોક્ષ લક્ષ્મી પ્રયોગ, હું કોણ છું એ જાણે છે, પોતાના સ્વરૂપનું પ્રતીતિ લક્ષણ અનુભવ પ્રાપ્ત થાય છે, અને કરે છે કોણ? આપણે સમજ્યા કે ભાઈ આ કુદરતની આખી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ વાળી એક કુદરતી શક્તિ, વ્યવસ્થિત શક્તિ આ બધું ચલાઈ રહી છે. એ બે વસ્તુ જ્યારે મારી દ્રષ્ટિમાં સ્પષ્ટ થઈ જાય છે, તો કે સમ્યક દ્રષ્ટિ એટલે કે આત્મયોગ શરૂ થયો. આખી મોક્ષ બણીની યાત્રા પ્રયોગનો બીજો ભાગ ચાલુ થયો. પ્રભુ મહાવીરે આ 4 જ લીટીમાં દીક્ષા મંત્ર આપેલો, એગો મે શાસોપા જ્ઞાન દર્શન સંજુઓ. તો કે એક મારો આત્મા શાશ્વત છે, બાકી જ્ઞાન અને દર્શનથી ઓળખાય છે, બાકીનું બધું સંયોગ વિયોગી સ્વભાવનું છે, ભેગું થયું અને છૂટું પડ્યું. સૌથી મોટો સંજોગ આ દેહનો છે. ગર્ભમાં આવ્યો ત્યાંથી એક્સપાયર. હવે સારું છે કે એક્સપાયરી ડેટ પર કાપલી મારી રાખી છે, એટલે આપણને બધી મજા પડે છે એક્સપાયરી ડેટ ખુલ્લી કરતા. હવે જો દેહ જ સંયોગ સ્વરૂપે છે તો બાકીના બધા સંયોગ વિયોગ જ હોય. એટલે ભગવાન કહે છે કે શેષા મેં બાહિરા ભાવ, આ બધા બાહ્ય ભાવો છે સંયોગ વિયોગ વાળા, એમાં મારાપણું થવાથી જીવને દુઃખોની પરંપરા ચાલુ થઈ. તે હું સુગુરુના ચરણોમાં, પરમાત્માના ચરણોમાં સમર્પણ કરું છું. સમણ સુત્તમની ગાથા 516 અને 517 જોશો તો સુંદર સમજાશે. આ બધી સમણ સુત્તમની ગાથા આખી સમ્યકત્વ માટે છે. 196, 17, 18, 217, 18, 222 થી 28 અને 254, 255. રાજચંદ્રે આજ વાત કરી, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, છૂટે દેહાધ્યાસ. એ આજ વાત છે. ગીતામાં આત્મયોગની જે વાત છે, પ્રકૃતિ અને પુરુષના અધ્યાયની જે વાત છે, પરમાત્મા યોગની વાત છે, તે આ જ વાત છે. અને શંકરાચાર્ય જે કહે છે કે હું મન નથી, બુદ્ધિ નથી, વાણી નથી, ફિલિંગ્સ નથી, કર્મો નથી, સચ્ચિદાનંદ સ્વરૂપો હમ, તે પણ આ જ વાત છે. છેલ્લે વિજ્ઞાનમાં કોઈ ભેદ હોતા નથી. હવે આજે આ પ્રયોગ થઈ શકે ખરો? તો કે હા, કેટલેક અંશે થઈ શકે. તો કે કેવી રીતે થઈ શકે? તમે દેખાડ્યું તો ખરું, હવે અમને કંઈક આગળ વાત કરો. તો કે વિતરાગોનો જે ભેદ વિજ્ઞાનનો પ્રયોગ છે કે રિલેટિવ અને રિયલને છૂટું પાડવું, પ્રકૃતિ અને પુરુષને, અનાત્માને અને આત્માને ગુણોથી છૂટું સમજવું, તો એનાથી સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય. એટલે કે 50 મિનિટનો ભેદ વિજ્ઞાનનો પ્રયોગ થઈ શકે છે. દાદા ભગવાન હતા ત્યારે તો અદ્ભુત થતો હતો, હજી પણ એમની કૃપાથી વિતરાગોનો પ્રયોગ છે થઈ શકે એવો છે. અને જો આ ભેદ વિજ્ઞાનના પ્રયોગમાં આપણે એ કરીએ તો આપણને આત્માની પ્રતીતિ આજે પણ ખુલ્લી થાય તેવી છે. અને એ પ્રયોગ પછી 5 મૂળભૂત વાક્ય છે કે વ્યવહાર દ્રષ્ટિ એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અત્યારે તમારી જોડે જે વાત કરી રહ્યા છે રિલેટિવ છે ભાયા. આ શૈલેષભાઈ રિલેટિવ છે. ટેપ રેકર્ડ વાગે છે, વાણીએ રેકર્ડ છે. તો કે અને તમે આપણે બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટથી, આ કોઈ ગાય છે, કોઈ કૂતરો છે, કોઈ પિતા છે, કોઈ પુત્ર છે, રિયલ દ્રષ્ટિથી બધાની અંદર શુદ્ધાત્મા છે. આ બે દ્રષ્ટિથી જો જોવામાં આવે તો કૃષ્ણ ભગવાનના દિવ્ય ચક્ષુ જેવું આત્મવત સર્વભૂતેશુનું પરિણામ પ્રાપ્ત થાય, અથવા સર્વે જેવું છે સિદ્ધ સમજે તે થાય. એ આ જ વસ્તુ છે. આ શુદ્ધ ઉપયોગ એ પુણ્ય શ્રાવકના સામાયિક જેવું પરિણામ આપી શકે તેવું છે. હવે જગતમાં કરતા કોણ, નિયંતા કોણ? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે કે વ્યવસ્થિત શક્તિથી આ બધું ચાલે છે. તો કરતા પદનો હમ પણ તૂટે. તો પછી મારે આ બધા વ્યવહારમાં રહેવું કેવી રીતે? તો કે આ બધા જ ઋણાનુબંધી હિસાબો, સૌથી મોટું આમનવાણી કયા અને બીજા, એનો સમભાવથી નિકાલ કરો, એટલે કે ફાઇલોનો સંભાવથી નિકાલ કરો. અને શુદ્ધાત્માનો ચોપડો અત્યાર સુધી જે જીવ્યા એ નામ પર બધું પ્રોપર્ટી ભેગી કરી
હમણાં જ એક શેર બજારના બહુ જ દિગ્ગજ ગયા, નામ પર હતું એ બધું પાછળ રહી જાય, નામી નામ વગરની નીકળી એટલે નામ પરનું અહીંયા રહી ગયું, એટલે રિલેટિવ વ્યવહાર ભલે રહ્યો અહીંયા રહ્યો, તો કે મારા શુદ્ધાત્માની જાગૃતિથી હું જે કંઈ કરીશ એ મારી સાથે આવશે, શુદ્ધાત્માનો ચોપડો ભરાશે. એટલે નવા સરળ અધ્યાત્મ માર્ગનું ફાઉન્ડેશન, વૈજ્ઞાનિક ફાઉન્ડેશન શું કહેવાય? તો કે આખું જગત, ઉપદેશકો, ટીચર્સ, પ્રીચર્સ આપણને બિહેવિયર ચેન્જ કરવાનું કહે છે, આચરણ બદલવાનું કહે છે કે ભાઈ તમે શાંતિ રાખો, સાચું બોલો, ધર્મ કરો, ને આમ ના કરો, ગુસ્સે ના થાવ. ને આપણે બી નક્કી કરીએ છીએ વ્યાખ્યાનમાં કે આમ જ કરવું છે. 2 દિવસ થતું નથી, ફ્યુઝ ઉડી જાય છે, ગુસ્સે થવું નથી, થઈ જવાય છે, આમ કરવું નથી પણ થતો કે આમ કેમ? તો કે રિઝલ્ટ બદલાય કે કોઝ બદલવું પડે, ઇફેક્ટ બદલાય કે કોઝ બદલવું પડે, ફળ બદલાય કે બી બદલવું પડે, સ્વાભાવિક છે કોઝ અથવા સીડ બદલવું પડે. તો કે આજની મારી પ્રકૃતિ ઉદય કર્મ છે, ફળ છે, પહેલાના ભાવ બીજ પડી ગયા, બદલાય, અગર ન પણ બદલાય, મોડી પણ બદલાય, પણ આજે મારી સમજણ બદલાશે તો મારો અંદરનો અભિપ્રાય અને ભાવ બદલાઈ જશે, અને એ ભાવ બદલાશે તો ભાવ બદલાઈ જશે, એટલે કે બિહેવિયર નેચરલી રિઝલ્ટમાં આવશે. એટલે જ્ઞાનીઓ અને તીર્થંકરો એમ કહે છે કે અમે તમને ફોર્સિબલી આચરણ માટે કહેતા નથી, કદાચ ભૂલ થાય તો વાંધો નહીં, પણ અંદરથી ભાવ બદલી નાખજો, ભાવ પ્રતિક્રમણ કરી નાખજો, ચોખ્ખા જે જોઈએ છે ભાવ રાખજો, બસ તમારું કામ થઈ ગયું. જેને સંદર્ભ ગ્રંથોનો શોખ છે તો કે તમામ શાસ્ત્રોને ધર્મના મર્મમાં ભેદ નથી. આ સ્લાઇડ રેકોર્ડિંગમાં હશે, જેને જોવું હોય શાંતિથી જોજો. સમણ સુત્તમની ગાથાઓ પણ મેં તારવીને થોડી કઈ મૂકી છે, ગીતાના અધ્યાયોનું થોડું મૂક્યું છે, 2 વચ્ચે ક્યાં સામ્ય છે ત્યાં તે પણ મેં અહીંયા મૂક્યું છે. આપણે એની વિગતમાં નથી જતા, પણ કહેવા એટલું જ માંગીએ છીએ કે સર્વ પ્રકારના ભેદ ટળે ત્યાં જ ભગવાનનું મૂળ વિજ્ઞાન હાજર રહેલું છે. ભેદ વધે તો સમજવું કે મૂળ વિજ્ઞાન નથી. અને છેલ્લી વાત કે આ પ્રયોગનો જેને હજી સમજવું છે તો કે આ જગત 6 તત્વોનું બનેલું છે, અને આ શરીર પણ 6 તત્વોનો પ્રયોગ છે. એમાં 2 મુખ્ય તત્વ, એક શુદ્ધ ચેતન એટલે કે આત્મા, અને બીજું પૂતગલ જેને રૂપ, રસ, સ્પર્શ, ગંધ અને ગુણ છે. 2 નજીક આવવાથી, સામીપ્ય ભાવથી જેમ વિજ્ઞાનમાં 2 વસ્તુ નજીક આવે ને ત્રીજા ગુણધર્મો ઉત્પન્ન થાય. મિશ્રણ અથવા કમ્પાઉન્ડના અહીંયા મિશ્રણ નથી થયું, કમ્પાઉન્ડ નથી થયું, મિશ્ર ભાવ 2 નજીક આવે એટલે સામીપ્ય ભાવથી વ્યતિરેક એટલે કે ત્રીજા ગુણો ઉત્પન્ન થાય, જે નથી મૂળ શુદ્ધ ચેતનના ગુણો, નથી મૂળ પૂતગલના ગુણો, પણ 2 ભેગા થવાથી થયામાંથી હું છું, હું કરું છું, ક્રોધમાન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું જ ઊભું થઈ ગયું. પણ જ્ઞાનીઓ અને તીર્થંકરો જાણે છે કે આ મૂળભૂત એટલે કે અન્વય ગુણ નથી, આ વ્યતિરેક ગુણ છે. અને આ ભેદ વિજ્ઞાનના પ્રયોગથી, સમ્યક દ્રષ્ટિથી જ્યારે એ થાય છે એટલે જીવ એમાંથી મુક્ત થઈ અને પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે. ચાર્જ ડિસ્ચાર્જના ચક્રાવામાંથી મુક્ત થઈ શકાય તેમ છે. આ પુનરપી જન્મમ, પુનરપી મરણમ, પુનરપી જઠરે શયની એટલે કે માતાના ગર્ભમાં આવવા, આ બધામાંથી મુક્ત થવાયું છે. અને આ પ્રયોગની અંતિમ સિદ્ધિ એટલે કે સિદ્ધ ગતિ પણ મળે એમ છે. આભાર. અને હવે જો નરેશભાઈ, ભદ્રેશભાઈ થોડો સમય બચ્યો હોય, ને બચ્યો હશે કારણ કે ટાઈમર તો નહીં મૂક્યું હતું, તો આપણે કંઈક પ્રશ્નો આવશે અને તમે પૂછશો તો એમાં આનંદ લઈશું. ને એ જ ખરી સ્વાધ્યાયની રીત છે. કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે સંવાદ હતો, પ્રભુ મહાવીર અને ગૌતમ વચ્ચે સંવાદ હતો. એ આ એક રૂપરેખા સામાન્ય રીતે આપણે એક ચિત્ર દોરાયું કે આપણને સમજ પડે. અને હવે આપણે પ્રશ્નોત્તરી માટે ખુલ્લા છીએ. હું મારો સ્ક્રીન શેર કરવાનું બંધ કરું છું. વાહ, sir, that was simply wonderful. ખૂબ સરસ. સમય ના બચ્યો હોય તો પણ વાંધો નહીં. અને હા શૈલેષભાઈ, આપે મંત્રમુગ્ધ રજૂઆત કરી, અને જે 2 વાક્યો મને બહુ જ ગમે છે, બન્યું તે જ ન્યાય અને ભોગવે તે ભૂલ, એના પર ચર્ચા બહુ લાંબી કરી શકાય, પણ આપણી પાસે ટાઈમ નથી. મહારાજ શ્રી બિલકુલ, કારણ કે 9:30 બદલે 10:54 થઈ ગઈ છે. અરે 9:54 થઈ ગઈ છે. વી આર 24 મિનિટ્સ લેટ. 10 મિનિટ અમારી શરૂઆતમાં ગઈ હશે. એનીવે, આપણે પ્રશ્નોત્તરી શૈલેષભાઈ છેલ્લે લઈશું. તમે રહેજો જરૂરથી, તમે અને તમારા અનુયાયીઓ. ભલે તે વખતે થોડા હશે, પરંતુ આપણે પ્રશ્નોત્તરી લઈશું. એકદમ ઝડપથી મહારાજ શ્રીનો